ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु સર્વદા. वक्रतुण्ड महाकाय સૂર્યકોટિ સમાપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સૂર્યકોટિ સમાપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. કાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એ જ મહાઆશય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું શ્રવણ અને વાંચન કરી રહ્યા છીએ. આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે અને આજે આપણે શિવ મહાપુરાણ કથા વાંચવાનો આ છેલ્લો પ્રહર છે. એટલે કે આજે બપોરે આપણે શિવપુરાણ વાંચવાનું રહેતું નથી, કારણ કે આજે સવારે આપણે શિવપુરાણ સંપૂર્ણ રીતે વાંચન કરી લઈશું. આજે અધ્યાય 52મો. સુત કહે, હે સૌનક, બ્રહ્માએ પોતાની પ્રજાને ઉત્પન્ન કરી. તેમાં શરૂઆત સતરૂપાને ઉત્પન્ન કરી. સતરૂપાએ 100 વર્ષ તપ કર્યું, એટલે છેવટે તે સ્વયંભૂ મનુ સાથે પરણ્યા. હવે સ્વયંભૂ મનુએ સતરૂપા સ્ત્રી પ્રિયવત અને ઉન્નતપાદ નામના પુત્રને ઉત્પન્ન કર્યો અને એક કામ્યા નામની કન્યા ઉત્પન્ન કરી. આ કન્યાના લગ્ન કદમ ઋષિ સાથે થયા હતા. કામ્યાને સામ્રાક્ષ, અક્ષય, વિરાટ અને પ્રભુ એવા 4 છોકરા હતા. ઉત્તાનપાદ રાજા ધર્મની કન્યા સુનીતિને સાથે પરણ્યા હતા. તેનાથી ધ્રુવ પેદા થયા. તેમણે પોતાની ઓરમાન માતા વચન સાંભળી વનમાં દેવતાના 3000 વર્ષ તપ કર્યું. આ વખતે તેની અવસ્થા 5 વર્ષની હતી. બ્રહ્માએ પસંદ થઈ તેને સકરષિ આગળ અચળ સ્થાન આપ્યું. તે ધ્રુવને પુષ્ટિ કામની કન્યા અને ધાન્ય નામનો કુમાર ઉત્પન્ન થયો. પુષ્ટિથી રાવત થયો અને તેને ઈચ્છા નામની સ્ત્રીની રિપુજ્ય, વિપ્ર, રૂક્ર અને વૃકટેજા નામના 5 કુમારને ઉત્પન્ન કર્યા. રિપુની સ્ત્રી રાવત નામની હતી. તેને ચાક્ષુષ નામના પુત્રને ઉત્પન્ન કર્યો. ચાક્ષુષ મનુએ પુષ્કરણીની સ્ત્રીની વિશે કવરુને ઉત્પન્ન કર્યા અને વૈરાજ પ્રજાપતિની કન્યા વડલાલથી 10 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમના નામ હું કહું છું: રૂરુ, પુરુ, સત્યમુદ્યમ, તપસ્વી, સત્યજીત, કવિ, અગ્નિહોષ્ટમ, અતિરાત, અતિમન્યુ, સુયશ તથા મહાક્રાંતિની પ્રભા નામની રૂરુની અંગસુમના, ખ્યાતિ, ક્રતુ, અંગિરસ અને રુજિ નામના પુત્રોને ઉત્પન્ન કર્યા. અંગની સુનિતા હતી. તેને ત્યાં એક વેન કુમાર ઉત્પન્ન થયો. વેન અધર્મી હતો, તેથી તેના માતા પિતા વનમાં ગયા અને વેનને શાપ આપ્યો, તેથી તે મરી ગયો. પછી મુનિઓએ તેનો જમણો હાથ
મંથન કરવા લાગ્યા. જ્યારે વેદના હાથનું મંથન કરવા માંડ્યું ત્યારે તેમાંથી એક પૂતળું ઉત્પન્ન થયું. તેના હાથમાં ધનુષ હતું અને તેને બખ્તર પહેર્યું હતું. સૂર્ય જેવો તેજસ્વી હતો. આ પૂતળું ક્ષત્રિયનો પુરુષ કહેવાયો અને તેને પૃથ્વીની રક્ષા કરી. તેને રાજસૂર્ય યજ્ઞનો સમારંભ કર્યો. તેથી પૃથ્વીથી સુત અને મગધ નામના પુત્ર ઉત્પન્ન થયા. તેને તેની સ્તુતિ કરી. તે પૃથુ રાજાએ પ્રજાના હિત માટે દેવ, ઋષિ, પિતૃ, ગંધર્વ, દાનવ, અપ્સરા, સર્વ પુણ્યજન, લતા અને પાર્વતીની સહાયથી પૃથ્વીને દોરી હતી. પૃથુ રાજાએ જે આપે છે તે ગ્રહણ કરી દેવતાઓ જીવે છે. એથી શ્રી મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજરાત ભાષામાં સંગવર્ણમ નામ અધ્યાય સમાપ્ત. સુત કહે, પૃથુરાજને 2 પુત્ર થયા. તેમાંના એકનું નામ અભિધાની અને બીજાનું નામ અભિધામ હતું. આ બંને ધર્મવેતા હતા. અભિધામ વિવાહ શિખંડીની સાથે થયો હતો. તેનાથી પ્રાચીન બહર્ષિ નામનો પુત્ર ઉત્પન્ન થયો. આ રાજાએ એટલા યજ્ઞ કર્યા હતા કે જેથી આખી પૃથ્વી ગર્ભથી ઢંકાઈ ગઈ હતી. આ રાજા સમુદ્રની કન્યા સાથે પરણ્યો હતો. તેથી 10 પુત્રો થયા અને તેઓનું નામ પ્રચિતા રાખવામાં આવ્યું. આ સગરા ધનુર્વેદમાં નિપુણ હતા અને સાથે જ રહેતા. તેણે તપનો આરંભ કર્યો. 10,000 વર્ષ પૂર્વે તે સમુદ્રમાં રહ્યા. તેથી તે કરીને પૃથ્વીમાં સગર સ્થાન જળથી વિતરાઈ ગયા અને મોટા મોટા જંગલ થયા. પ્રજા માત્ર નાશ પણ થઈ ગઈ અને રક્ષણ કરનારું પણ રહ્યું નહીં. પછી તેઓ તપ કરી બહાર નીકળીને જુએ છે તો સગરા સ્થાન જળથી ભરપૂર જોવામાં આવ્યા અને તે જોઈ મુખમાંથી અગ્નિ અને પવન ઉત્પન્ન કર્યો. પ્રથમ ઝાડ માત્ર હેતે પડી ગયા. પછી અગ્નિ તેને બારવા માંડ્યો. તેમાં થોડા ઝાડ બાકી રહ્યા. પછી ઔષધિના રાજા સોમ થતા ત્યાં આવી બોલ્યા, હવે તમે શાંત થાઓ. આ તમારી કન્યા વૃક્ષની ઉત્પત્તિ થઈ છે અને તે મેં તમારા માટે જે ઉત્પન્ન કરી છે તે તમને આપું છું. આ કન્યાની દક્ષ પ્રજાપતિની ઉત્પત્તિ થશે. તેમાં તમારું તેજ અને મારા તેજનો અંશ આવશે. તેથી બ્રહ્મ તેજમય ને ફરીને પ્રજા ઉત્પન્ન થશે. ચંદ્રનું વચન સાંભળી પ્રચેતાઓએ તે કન્યાને ગ્રહણ કરી. પછી તેમાંથી દક્ષ પ્રજાપતિ ઉત્પન્ન થયા. દક્ષે સ્થાવર જંગમ 2 પગના અને 4 પગના પ્રાણી ઉત્પન્ન કર્યા. પછી મનથી શાંત કન્યા ઉત્પન્ન કરી. તેથી દેવતા, અસુર, પક્ષી, સર્વદેવતા અને બીજા દેવતાઓ પણ ઉત્પન્ન થયા. તે દિવસથી માંડી મૈથુન સૃષ્ટિનો આરંભ થયો. પરંતુ પ્રાચીન સમયમાં સંકલ્પથી, દર્શનથી અને સ્પર્શથી સૃષ્ટિ થતી હતી. સોનક કહે, તમે પહેલા કહી ગયા તે બ્રહ્માના અંગૂઠામાંથી દક્ષની ઉત્પત્તિ છે. ત્યારે ફરી તે પછી તેના વંશમાં કેવી રીતે જન્મ્યા તે અમારો સંશય તમે દૂર કરો. અને ચંદ્રમાં જે દોહિત્રા હતી તેના સસરા કેમ થયા? શું કહે, પ્રાણીઓ ઉત્પન્ન થઈ પાછા લય પામે છે. માટે દક્ષ વગેરે કલ્પે ઉત્પન્ન થાય છે અને પાછો તેનો લય થાય છે. તેમાં વિદ્વાનોને મોહ નથી થતો. જે પૂર્વ મોટા હોય તે કનિષ્ઠ થાય અને જે કનિષ્ઠ હોય તે મોટા થાય છે. જે દક્ષ પ્રજાપતિ ચર અને અચર રૂપ સૃષ્ટિને સાંભળે છે તે પ્રજાવાન આવરદાથી પૂર્ણ થઈ સ્વર્ગલોકમાં જાય છે. તેથી શ્રી મહાપુરાણે તદ્ધર્મ સંહિતામાં ગુજરાત ભાષામાં અધ્યાય સમાપ્ત. સોનક કહે, દાનવ, ગંધર્વ, ઉરક અને રાક્ષસની સૃષ્ટિ મને વિસ્તારથી કહી બતાવો. શુદ્ધ કહે, દક્ષ પ્રજાપતિએ મનથી સૃષ્ટિ કરવાનો આરંભ કર્યો તો પણ પ્રજાની વૃદ્ધિ થઈ નહીં. પછી વિરમ પ્રજાપતિની કન્યાને બોલાવી તેની સાથે મૈથુન ધર્મથી પ્રજાને ઉત્પન્ન કરી. દક્ષ પ્રજાપતિએ વીરની કન્યાની 5,000 પુત્રો ઉત્પન્ન કર્યા. આ કુમારો પ્રજા સર્જવા તૈયાર થયા અને જોઈ નારદે કશ્યપની પાસે સાંભળ્યું કે દક્ષની પુત્રીઓથી પૂરી સૃષ્ટિ થશે. તે ઉપરથી તેના છોકરાઓને કહેવા લાગ્યા, અરે મૂર્ખો, તમને હજી દિશાની પણ ખબર નથી અને તમે અજાણ્યા છો તો કેમ સૃષ્ટિ કરશો? માટે તમે પ્રથમ ભૂમંડળને તે જાણો. નારદની વાણી સાંભળી દિશા જોવા અને જાણવા તેઓ તૈયાર થયા. હવે દક્ષને બીજા 500 પુત્ર ઉત્પન્ન થયા. આનું નામ હર્ષ્ય થયું. તે પ્રજાને સજવા લાગ્યા અને તે જોઈ વળી તેમને પણ નારદને કહ્યું, અરે ભૂમિના વિસ્તારથી તમને ખબર નથી ને કેમ તે પ્રજાને ઉત્પન્ન કરશો? પુત્ર તો સાંભળીને આ આકાશમાં આગળ ચાલ્યા ગયા અને તે હજુ સુધી પાછા આવ્યા નથી. જેમ સમુદ્રમાં ગયેલી નદી પાછી ન આવે તેમ પ્રજાપતિના સગરા પુત્રોને નષ્ટ થઈ ગયેલા જોઈ વિરણના 7 કન્યા ઉત્પન્ન કરી. તેના 10 ધર્મને પરણાવી. 13 કશ્યપને પરણાવી. ચંદ્રને 27 પરણાવી. અરિષ્મિતિને 4 પરણાવી. 2 બ્રહ્મપુત્રને પરણાવી. 2 અંગિરાને અને 2 પુષ્પાસહાને. તેમાં 10 ધર્મ સ્ત્રીના નામ કહીને હું તમને કહી બતાવું છું. અરુંધતી, વસુ, જામી, લંબા, ભાનુ, મરુવતી, કલ્પના, મૂળવતા, સાધ્ય અને વિશ્વા. તેના પુત્રો વિશ્વવેદા દેવતા અને સાધ્યના શાક્ય પુત્ર, મેરુવતીના મારુવાન અને વસુના વસુ, ભાનુના ભાનુ અને મૂળવતના મૂળવત પુત્રો થયા. લંબના ઘોષ, જામીની નાગવીના પુત્રો થયા. અરુંધતીથી પૃથ્વી વિષય ઉત્પન્ન થયો. સંકલ્પનાથી સંકલ્પ ઉત્પન્ન થયો. અય, ધ્રુવ, સોમ, ઘર, અનિલ, પ્રત્યુષ, પ્રભાસ આ 8 ઉપર કહેલા વસુના નામ છે.
અયનો પુત્ર વેતન શ્રમ અને શાંતમુનિ, ધ્રુવનો પુત્ર ભગવાન કાર સ્વામ્બો પુત્ર વચના જેવા સંબંધથી વર્ચસ્વ થવાય છે. ઘરના પુત્ર દ્રમે અને પુત્ર વાહ્ય મનોહરના પુત્ર શિશિર અને પ્રાણ અને રમણ છે. અનિલની સ્ત્રી શ્રીવાનો પુત્ર પૂર્વજવ અને અવિજ્ઞાની ગતિ. અગ્નિના પુત્ર કુંભાર દર્ભના થુંબડામાં થયા, તેનાથી શાક વિશાખ અને નૈગમેય નામના પુત્રો થયા. તે કૃતિકાના પુત્ર કહેવાયા, તેથી તે કાર્તિકેય નામના પડ્યું. પત્યુષના પુત્ર દેવલ ઋષિને 2 પુત્ર થયા. બૃહસ્પતિની બહેન ઉત્તમ બ્રહ્મચર્યવત પાનારી અને યોગ માર્ગને જાણનારી હતી. તે સર્વથી ભૂમંડળમાં ઈચ્છા પ્રમાણે જોઈ શકતી હતી. તે 8મા વસુ પ્રભાસની સ્ત્રી થાય. તે પ્રભાસથી વિશ્વકર્મા નામના પુત્ર ઉત્પન્ન થયા. તે સર્વ શિલ્પશાસ્ત્રોને પર્વતના દેવતાના સુધાર થયા. જેને સઘળા આભૂષણો સઘળા દેવતાના વિમાનો કર્યા હતા. તેની કામગીરી જોઈ મનુષ્ય તે પ્રમાણે પોતાનો રોજગાર કરી ખાય છે. વિશ્વકર્માના પુત્ર વિશ્વરૂપ મહાકીર્તિવાન હતો. હર બહુરૂપ ત્ર્યંબક અપરાજિત વૃષા કપિ શંભુ કપિલ અને રૈવત આ 11 રુદ્ર તમને મેં ગણાવ્યા. આ રુદ્રનો વંશ મેં તમને કહી બતાવ્યો. કશ્યપની સ્ત્રીઓ અદિતિ દિન દનુ અરિસ્તા સુરસા ઈલા સુરભી વિંતા તામાગ્રતા કંદ્રુ અને સ્ત્રીની સની નામની 13 કન્યાઓ પુત્ર તમને કહી બતાવું છું. પૂર્વ મન્વંતરમાં 12 તુષિત નામના દેવતા હતા. તે વૈશ્વસ્ય મન્વંતર આવ્યો એટલે ભેળા થઈને બોલ્યા કે આપણે ચાક્ષુષ મન્વંતરમાં વખતમાં અદિતિમાં અવતરીએ છીએ, કારણ કે તેથી સત્પુરુષનું કલ્યાણ થશે. આમ વિચારી ચાક્ષુષ મન્વંતરના સમયમાં મરીચી વંશમાં થયેલા કશ્યપની સ્ત્રી અદિતિને ત્યાં આદિત્યના નામથી અવતર્યા અને વિષ્ણુ તથા ઇન્દ્ર પણ અવતર્યા. જે આદિત્ય અવતર્યા હતા તેના નામ કહું છું. હરિયામાં ધતા ત્વષ્ટા પુષા વિવ સ્વાન સવિતા મિત્રવરુણ અંશ ભગ અને અતિતેજના હતા. તે ચાક્ષુષ મન્વંતરની પૂર્વ તુષિત નામના દેવતા હતા. તે રૈવત મન્વંતરની અંદર 12 આદિત્ય કહેવાયા અને ચંદ્રની સતી 27 નક્ષત્ર રૂપે કહી. તેના પુત્રો ઘણા તેજસ્વી હતા. અરિષ્ટમેને 16 પુત્રો 4 પુત્રી હતી. કુશ્વા સહિત ઋષિને દેવગ્રહ પહર નામના પુત્રો હતા. આ સઘળા 1000 યુગો વીત્યા પછી ફરીને જન્મે છે. સર્વ ઉત્પન્ન થયેલા 33 દેવતા જાણવા. હે વિપેન્દ્ર, જેમ સૂર્ય દિન પ્રતિદિન ઉગે છે અને અસ્ત પામે છે, તેમ દેવ શરીર પ્રતિયુગ ઉત્પન્ન થાય છે અને પાછો તેનો લય થાય છે. કશ્યપની સ્ત્રી અદિતિને હિરણ્ય કશ્યપનું અને હિરણ્યાક્ષ નામના પુત્રો થયા હતા અને એક કન્યા હતી, તેનું નામ સિંહિકા હતું. આનો વિવાહ વિપચિત સાથે થયો હતો. હિરણ્ય કશ્યપનો અનહુલાદ, લાહદ, પ્રહલાદ અને સહલાદ નામના 4 પુત્ર હતા. તેમાં લહાદના પુત્રનું નામ લહદ હતું અને લહબના પુત્ર સિબી અને કાલ નામના થયા. પ્રહલાદના પુત્ર વિરોચન, વિરોચનનો પુત્ર બલિરાજા, બલિરાજાના 100 પુત્ર હતા. તેમાં સર્વથી મોટો બાણાસુર હતો. હિરણ્યાક્ષને 5 પુત્રો હતા. તે 5 મહાપંડિત હતા. તેના નામ ઉપર શકુની, ભૂત સતાપન, મહાનાદ અને કલભ્રાપ હતું. દ્વિમુદ્રા, શંકુર, બલિ, શિવ, આયોમુખ, સંબર, કપિલ, વામન, વિશ્વાભર, ઉલ્મા, વિદ્વાન, મહાશય, સ્વાર્ભનુ, પુષ્પકર્મા, વિપચતિ. આ બધું ધનુ નામની એક કશ્યપની સ્ત્રી હતી. તેનાથી જન્મેલા હતા. સ્વાનુભવની કન્યા પ્રભા, રૂમમાની કન્યા સચી, ઉપદાનવી અને હૈશિરા, વૃષપર્વની કન્યા શર્મિષ્ઠા અને વૈશ્વાસની કન્યા પુલોમા અને કલિકા થઈ. મરીચની મુનિની સ્ત્રી હતી. 7000 દાનવો ઉત્પન્ન થયા. મરીચીએ તે મોટું તપ કરી આ દાનવોને ઉત્પન્ન કર્યા હતા. તે પૌલવ અને કાલખંચ નામ ઓળખાતા હતા. તેને દેવતા પણ મારી શકતા નહીં અને તે સગરા હિરણ્યપુરમાં રહેતા હતા. તેને બ્રહ્માની કૃપાથી સર્વ સાચીએ માર્યા. વિપ્રચિત સ્ત્રી સિંહકાથી સંહિકે નામનો પુત્ર ઉત્પન્ન થયા. તેને દૈત્ય અને દાનવોનો સંબંધ હતો, તેથી પરાક્રમી થયા. તેના નામ રાહુ, શલ્ય, બલ, બહાબલ, પ્રતાપી, નમુચી, ઇલ્વ, સર્વુ, આચિક, નામ સરનાથ અને સર્પકલ્પ હતા. આ વંશની વૃદ્ધિ કરનાર તેના પુત્રો અને પૌત્ર દનુ વંશની વૃદ્ધિ કરનાર થયા. તે સદલા દૈત્યના કુળમાં નિવાતક કવચ નામનો પુત્ર થયા. તામ્રના અમુખ નામના પુત્ર હતા. બીજી કન્યાના પુત્ર સહિત નામ નીચે પ્રમાણે જાણવા. કાકીએ કાકાનો પુત્ર ઉત્પન્ન કર્યો. ઉલ્કીના પુત્ર સૈન્યએ સૈન્ય પુત્ર પેદા કર્યા. શકુને સુગ્રીવે અશ્વ, ઊંટ અને ગધેડા ઉત્પન્ન કર્યા. આ તેઓ વંશ કર્યો. વિંતાના 2 પુત્ર હતા. એક વરુણ અને બીજો ગરુડ. ગરુડ પક્ષીઓનો રાજા હતો અને વરુણ પોતાના કર્મથી ઉત્તમ હતો. સસુરાએ 1000 સર્પો ઉત્પન્ન કર્યા. તેમાં મુખ્ય રાજશેષ, વાસુકી, તક્ષદ, ઐરાવત, મહાબ્રહ્મ, કંબલ, અશ્વતે, એલાપત્ર, બ્રહ્મ, કટોકટ, ધનંજય, મહાનીલ, મહાવર્ણ, ધૃતરાસ, મહાકાલ, કુહર,
પુષ્પદંત, દુમુખ, સુમુખ, ખરમુખ, રોમ વગેરે થયા. વારાથી અલંજ પક્ષીઓ અને પશુઓ ઉત્પન્ન થયા. અનાયોસાએ 50 પુત્રો થયા. તે મહાબલિશાળી હતા. સુરભી અને મહર્ષિઓ પુત્રને ઉત્પન્ન કર્યા. ઈલાએ વૃક્ષ, લતા, તૃણ વગેરે ઉત્પન્ન કર્યા. ખસાએ યક્ષ અને રાક્ષસોને ઉત્પન્ન કર્યા અને અરિષ્ટાએ અપ્સરાઓને ઉત્પન્ન કરી. આ કશ્યપથી પ્રજા તમને કહી બતાવી. આના પુત્રો અને પૌત્રીની અનંત પ્રજા ઉત્પન્ન થઈ. આ વંશનું વૃત્તાંત સર્વોચ્ચ ઋષિ મન્વંતર કહેલું છે. હવે વૈશ્વત મન્વંતરની કથા કહી બતાવું છું. જ્યારે વરુણને મોટો યજ્ઞ ચાલતો હતો ત્યારે બ્રહ્માએ તેમાં હોતા હતા. તે વખતે જે પ્રજાની ઉત્પત્તિ થઈ હતી તે તમને કહી બતાવું છું. પહેલા બ્રહ્માએ પોતાના મનની શાંત પુત્રો ઉત્પન્ન કર્યા. તેમાંથી ઘણી પ્રજા ઉત્પન્ન થઈ. પછી દેવ અને દાનવનો વિરોધ પડ્યો. એટલે દિતિના પુત્ર માત્ર મળી ગયા. તેથી દિતિ કશ્યપ સેવા કરવા લાગી અને તેની પાસે જ રહેવા લાગી. કશ્યપે તેની ભક્તિ જોઈ પ્રસન્ન થઈ તેને કહ્યું, વર માંગી લે. એટલે તેણીએ વર માંગ્યો અને એવો વર આપો કે ઇન્દ્ર મારી શકે. કશ્યપે તેને તથાસ્તુ કહી વર આપ્યું. પછી તે સ્ત્રી ગર્ભને રહ્યો. એટલે કશ્યપ તપ કરવા માટે વનમાં ગયા. ઇન્દ્રને આની ખબર પડી. તેથી તેને વિચાર કર્યો કે જો કઈ દમ પણ દિતિ અપવિત્રતા જોવામાં આવે તો ગર્ભનો નાશ કરું. તે વખતે એક વર્ષમાં ઓછું રહ્યું હતું. એટલે દિતિ હાથ પગ ધોયા વગર ઉત્તર દિશા તરફ મસ્તક કરીને સૂઈ ગયા હતા. એટલે ઇન્દ્રે તેના ઉદરમાં પેસી વજ્રને તેના ગર્ભના 7 કટકા કર્યા. તે વખતે ગર્ભ રોવા લાગ્યો. ત્યારે ઇન્દ્રે કહ્યું, તું તો રો નહીં. એમ કહી ઇન્દ્રને ભય લાગ્યો કે આ 7 કદી મારો નાશ કરે. માટે 7માંથી એકના 7 કટકા કર્યા. પરંતુ નામ મૃત પડ્યું. તેઓ આકાશમાં રહ્યા અને ઇન્દ્રને સહાય કરનારા થયા. ઇન્દ્રે 49 વાયુને ક્રમ પ્રમાણે રાજ્ય સોંપ્યું. પિતામાં બ્રહ્માએ પૃથુને રાજ્ય સોંપ્યું અને બીજા રાજ્યની રક્ષા કરવા માટે અરિષ્ટ પુરુષ વીર કૃષ્ણ વિષ્ણુ પજન્ય અને ધનાક્ષ નિર્મ્યા. ઇતિ શ્રી મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. સુત કહે, દ્વિજ, લતા, નક્ષત્ર, ગ્રહ, યજ્ઞ અને તપના અધિપતિ ચંદ્રમાને ઠરાવ્યા. જળના દેવ વરુણ, રાજાના કુબેર, આદિત્યના વિષ્ણુ, વાસુકના પાવક, પ્રજાપતિના દક્ષ, વાયુના ઇન્દ્ર, દૈત્ય અને દાનવના રાજા, પરાક્રમી પ્રહલાદ, પિતૃના વૈશ્વત્વ, યમ, પાતુકા, વત્ર, મંત્ર, ગાય, યક્ષ અને રાક્ષસના રાજા, સર્વભૂત અને પિશાચના રાજા શંકરને નિમ્યા. હિમાચલને પર્વતોનો રાજા અને સમુદ્રની નદીનો રાજા, સિંહને મૃગોનો રાજા, બળદને ગાયોનો સ્વામી અને વનસ્પતિનો રાજા વટ. આમ દ્વિભુપાલથી સ્થાપના કરી. પૂર્વ દિશામાં વૈદરાજ પ્રજાપતિના પુત્ર શુદ્ધવાને નિમ્યા. કદમ પ્રજાપતિના દેવેત્વને દક્ષિણમાં, ઉત્તર દિશામાં હિરણ્યને રાજા, પશ્ચિમમાં દિશામાં રાજા અને પુત્ર કેતુમાનને રાજાને નિમ્યા. આવી રીતે વૈશ્વના મનુષ્યના વંશજો વિસ્તાર કરીને કહી બતાવ્યો. મહાશુદ્ધિવાળું આ પુરાણ તમને કહી બતાવું છું. ઇતિ શ્રી મહાપુરાણે શ્રી ધર્મ સંહિતામાં ગુજર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. સનત કુમાર કહે, હે વ્યાસ, પહેલા ધર્મનું રક્ષણ કરનાર અત્રિ વંશમાં ઉત્પન્ન થયેલો અત્રિ ઋષિ, જેવો અંગ નામનો રાજા હતો, તેના પુત્રનું નામ વેન હતું. આ ઘણો અધર્મિષ્ઠ હતો. તેને માં મૃત્યુથી પુત્રની અસુનિશ્ચિતા હતી. વેનમાં તે પતામાં કાલના યુગનો આવતા હતા. તેથી તેણે સર્વધર્મનો ત્યાગ કરી પોતાની ઈચ્છા માફક લોકમાં વર્તવા માંડ્યો. ધર્મશાસ્ત્રથી વિરુદ્ધ મર્યાદા બાંધી વર્ણ અને ધર્મને ઉલ્લંઘન કરી અધર્મમાં વર્તવા લાગ્યો. તેના રાજ્યમાં સ્વાધ્યાય અને વશ તકરાર બંધ થયા. સોમ પીવાનો તો વખત ક્યાંથી આવે? કારણ કે યજ્ઞ બંધ થયા. તેથી દીક્ષાઓ પણ બંધ થઈ. તેને પ્રજામાં હુકમ ફેરવ્યો કે કોઈએ યજ્ઞ કરવો નહીં. આવી રીતે ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરનાર રાજાને જોઈ મરીચ વગેરે ઋષિઓ ચોલ્યા. અમે ઘણા વર્ષોથી દીક્ષામાં બેઠેલા છીએ. તમે આમ અધર્મ કરો નહીં. તમે સત્પુરુષોના રક્ષણ માટે ઉઠેલા છો. અમે પ્રજા છીએ અને તમે પાલક છો. તે સાંભળી દુષ્ટ બુદ્ધિ વેન જરા હસીને બોલ્યો. વેન કહે, ધર્મના ઉત્પન્ન કરતા બીજા કોણ અને મારે કોનું સાંભળવું? તમે મૂર્ખ છો, ધર્મ નથી જાણતા. માટે જે કંઈ કર્મ કરો છો તે સગરા મને અર્પણ કરો. ઋષિઓએ વેનને બહુ સમજાવ્યો તો પણ સમજ્યો નહીં. ત્યારે ઋષિઓએ ક્રોધ આવ્યો અને એકદમ તે પાપીને મારી નાખી. ક્રોધમાં પામેલા મુનિઓએ તેના ડાબા સાધને મથ્યો. તેનું જ્યારે મંથન કર્યું ત્યારે તેમાંથી એક પુરુષ ઉત્પન્ન થયો. તે થીંગરો અને કાળો હતો. તે ઋષિને જોઈ ભયભીત થઈ 2 હાથ જોડી ઊભો રહ્યો. અત્રિ તેને વિહલ જોઈને નિષેધી બેસી જાય એમ બોલ્યા. તે ઉપરથી તે નિષાદ વંશનો મૂળ પુરુષ થયો અને વેનના પાકમાંથી જે ઉત્પન્ન થયા તે વિદ્વ પર્વતના રહેતા આવ્યા. પુલિત, ભીલ અને તંબુર વગેરે અધર્મી લોકો વેન રાજાના પાપથી થયા.
પછી ઋષિએ વેનનો જમણો હાથ મથ્યો, તેમાંથી પૃથ્વી ઉત્પન્ન થયો. તેનું શરીર અગ્નિ જેવું પ્રકાશિત હતું. આ જગવ નામનું ધનુષ્ય હાથમાં ધર્યું હતું. બાણ અને કવચ તેની આસપાસ હતા. ત્યારે જેનો જન્મ થયો ત્યારે સર્વ પ્રાણીઓ ઉત્પન્ન થયા. દેવતાઓ દિશામાં ગયા અને વેન મરી ગયો. તે સત્પુરુષના જન્મથી આખું જગત સુખ પામ્યું. તેના જન્મથી તેના પિતાનો ઉદ્ધાર થયો. સમુદ્ર અને નદીઓ અને પૃથ્વીને અભિષેક કરવા માટે રત્નો લઈ તેની પાસે બ્રહ્મા, ગીરા અને ઋષિઓ સહિત ત્યાં પધાર્યા. અને આદિ રાજા મહાપતિ વેન પુત્ર પૃથ્વીને વિધિ પ્રમાણે ધર્મવેતાઓએ અભિષેક કર્યો. તેના પિતાએ પ્રજાને દુઃખ આપી તે અત્યંત પીડા હતી. તેથી તેને રાજા ઉપર ઘણી અપ્રીતિ હતી. તે અપ્રીતિ આ રાજાને મટાડી આ પ્રજા માત્ર તેને આશ્ચર્ય પામી. જળના પ્રવાહ અને પર્વતો પર માર્ગમાં આવતા તે રાજાની પ્રજાનો ક્યાંય પણ અટકાવ થતો નહીં. પૃથ્વી વગર ખડે પોતાને મેળે અન્ન આપતી, સર્વ કામુધા પ્રત્યેક ડડીઓમાં મધુરધારા કરતી. તે વખતમાં પિતામહ સંબંધી યજ્ઞનો સમારંભ હતો. તેમાં પશુહરણને દિવસે શ્રુતિમાંથી સુત નામનો છોકરો ઉત્પન્ન થયો અને માઘને બ્રહ્માએ પૃથ્વીની સ્તુતિ માટે બોલાવ્યો. એટલામાં તેઓ આવ્યા એટલે બ્રહ્માએ કહ્યું, આ રાજાને સ્તુતિ કરો, કારણ કે તે કર્મનું પાત્ર છે. તે બોલ્યા, મહારાજ, અમને તેના યશની અને લક્ષણની ખબર નથી. એટલે બ્રહ્મા બોલ્યા, ભવિષ્ય યશ અને લક્ષણની સ્તુતિ કરશે. તે સાંભળીને સુત અને મગ રાજાએ ભવિષ્યમાં યશનું વર્ણન કર્યું. તેથી સ્તુતિ થઈ રહ્યા બાદ પ્રજાપતિ પૃથ્વી રાજાએ અનુપદેશ સુતને અને મગને આપ્યો. તે જોઈ બ્રહ્મા આદિ દેવતા બોલ્યા, આ રાજાને તમને વૃત્તિ આપશે. પછી સર્વ પ્રજાવૃત્તિ માટે તેને સેવવા લાગી. બ્રાહ્મણો આવી બોલ્યા, મહારાજ, તમે અમને વૃત્તિ કરી આપો. રાજા તે સાંભળી હાથમાં ધનુષ બાણ લઈ એકદમ પૃથ્વીની પાછળ દોડ્યા. પૃથ્વીના ભયથી ગાયનું સ્વરૂપ ધરીને દોડી. પૃથ્વી તેની પાછળ દોડ્યો. પેલી ગાય બધે ફરી વળી, પરંતુ તેને ક્યાંય પણ શરણ મળ્યું નહીં. એટલે બે હાથ જોડીને બોલી, મહારાજ, જો મને આ મારશો તો મારા વગર પ્રજાને કયા ધણશો? આ લોકોને જગતને ધારું છું. તમે મને મારશો તો સર્વનો નાશ થઈ જશે. માટે મને મારવામાં કંઈ શ્રેય નથી. ઉપાયથી કરેલા સર્વ કાર્ય સિદ્ધ થાય છે. માટે એવો ઉપાય કરો જેથી આખી પ્રજાને હું ધારણ કરું. પણ મહારાજ, હું આપને શરણે છું. આપ શાંત થાવ. શ્રી અવધવે છે. તમે મારો વધ કરશો તો પૃથ્વી પાલનો તો તમારો ધર્મ છૂટી જશે. રાજ્ય પૃથ્વીના આવા વાક્યો સાંભળી શાંત થઈને બોલ્યા, જે એકને માટે ઘણાનો વાદ કરે તેને પાટક લાગે. મારે પ્રજા માટે તારો વ્રત કરવું પડશે. તું મારું વચન માની મારું હિત કરવાને ઈચ્છતી હોય તો મારી આજ્ઞાને રહી પ્રજાનું પાલન કર. સુત કહે, હે સોનક, તે સાંભળી પૃથ્વી બોલી, હું તમારી વધ્ય નથી. તમે મારો 1 વર્ષ કલ્પો અને તો હું તમને દૂધ આપું. મારા ઉપર ઘણા પર્વતો છે, તેથી હું ઊંચી અને નીચી છું. માટે તે સઘળાને તોડી મને સરખી કરો, જેથી મારા ઉપર પડેલું પાણી સર્વ ઠેકાણે સરખું રહે. પછી પૃથ્વીએ ધનુષ્યથી પર્વતોને ઉખેરી નાખ્યા અને છેડે છેડે ઠેકાણે મૂક્યા. આથી પર્વતોની વૃદ્ધિ થઈ અને તેણે ગામ, શહેર અને પુલની જુદી કલ્પના કરી. કૃષ્ણ, ગોરખા, ખેદ, વેપાર વગેરે ન હતા તે સઘળા જગતમાં ચલાવ્યા. ભૂમિને સરખી કરી પ્રજાને ખાવા માટે પણ ફળ ઉત્પન્ન કર્યા. પછી તે રાજાને સ્વયંભૂ મનુને વશ કરી ગૌના રૂપમાં રહેલી પૃથ્વીને દોહી. તેમાંથી ધાન્ય માત્ર ઉત્પન્ન થયું. તે ધાન્યથી પ્રજા પોતાનું પોષણ કરવા લાગી. પછી સોમને વશ કરી ઋષિઓએ દોડી દ્વેદને પાત્ર કરી તપરૂપી દૂધ દોર્યું. દેવગણે ઇન્દ્રને કલ્પી દોહી સુવર્ણના પાત્રમાં તેજમય દૂધ દોહ્યું. તે તેજથી દેવતાઓ પોતાને નિત્ય પ્રકાશે છે. પિતૃએ રૂપના પાત્રમાં દોઈ કાલે મયદાનોને વશ કલ્પી માયારૂપી નાના પ્રકારની વિદ્યા દોહી. નાગાઓએ સ્વરૂપી દોહ્યું. તક્ષકે વશ કલ્પી તંબુડાના વિષયને દોહ્યું. તેમાંથી વાયુના આહારવાળા મહાઝેરી સર્પો ઉત્પન્ન થયા. અસુરોને લોઢાના પાત્ર કરી વિરોચનને વશ કલ્પી માયારૂપી દૂધ દોહ્યું. આ દૂધ મધુ દૈત્યને પણ દોહ્યું. તેમાંથી ઘણી માયા ઉત્પન્ન થઈ. યક્ષોએ વૈષ્ણવને વશ કરી કલ્પી આ પાત્રમાં અંતર્ધ્યાન વિદ્યાને દોહ્યું. રાક્ષસ અને પિશાચે સુમાલીને વશ કરી કલ્પી રુધિરૂપી દૂધ દોહ્યું. ગંધર્વ અને અગસ્ત્રાના ગણે ચિત્રરથને વશ કલ્પી રાગ માત્ર દોહ્યા. પર્વતોએ રત્ન અને ઔષધિઓ દોહી. આ દોહને વખતે હિમાચલ વશ હતો અને મેરુ દોનારો હતો. આવી રીતે આ પૃથ્વીનું સમુદ્ર સુધી વહેંચાયેલી છે અને બધું કેતબ ચરબીથી બનેલી છે. તે પૃથ્વી દિવસથી પૃથ્વીની પુત્રી કહેવાય. અને પૃથ્વીએ તેના જુદા જુદા વિભાગ પાડ્યા. તેમાં મનુષ્ય રહ્યા અને સ્વર રહિત આનંદની ભૂમિ પ્રણામ કરવા લાગ્યા. આવી રીતે મનુષ્ય રાજા પૃથ્વીને માટે જેને નિવૃત્તિ
જે જયની આશા હોય તેવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તેને નમસ્કાર કરવા માટે તેની પૂજા કરવી. મોટા લડવાયાઓએ પણ જો જયની ઈચ્છા હોય તો રણનામાં આદિ કરતા યોદ્ધાના રાજાને પૃથુને નમસ્કાર કરવા. જે યોદ્ધા પૃથ્વીની કીર્તિ રણસંગ્રામમાં ગાય તો તે ભયંકર રણસંગ્રામને આનંદથી ધરે છે. વૈશ્ય હોય તો તેને ખડે વગે વિશેષ મળે છે. શૂદ્રને સેવાનું ફળ મળે છે. માટે સારું પર્વ હોય તે દિવસે પૃથુને નમસ્કાર કરવા. ઇતિ શિવ મહાપુરાણે ધર્મસંહિતામાં ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. સુત કહે, હે સનક, જે જનક કુમારે અનંત તેજ વ્યાજને પુરાતી કથા કહી હતી તે જ મેં તમને કહી બતાવી. હવે જે પ્રશ્ન પૂછશો તેનો ઉત્તર આપીએ. સનક કહે, પ્રથમ સ્વયંભૂ મનુ, પછી સ્વરોચિત થયા એ મુનિશ્રેષ્ઠ. હમણાં વયસ્ક મનુ ચાલે છે, તે પછી સ્વાણી મનુ. આ ચાર મનુ મેં તમને કહી બતાવ્યા. ભૂત, વર્તમાન અને ભવિષ્ય મનુ મેં તમને કહી બતાવ્યા. હવે તેના ઋષિ દેવ પુત્રો તમને કહી બતાવું છું. સ્વયંભૂ મનુના સ્વયંમાં મરીચી, અત્રિ, અંગિરા, પુરુ, કુતુ, પુષ્ટસ્ય, વશિષ્ઠ 7 પુત્ર બ્રહ્મના પુત્ર હતા. તે ઉત્તર દિશામાં રહેતા હતા. યામ નામના દેવતા હતા. સ્વરોહિત, મન્વંતર, અનિદ્ર, અગ્નિવા, મેઘાતિથિ, વસુ, જ્યોતિષમાન, જ્યોતિર્માન, હવ્ય, સવર્ણ અને શુભ્ર એ મહર્ષિઓ હતા. તુષિત નામના દેવતાઓ હતા. હરિદ્ર, સુકૃતિ, જ્યોતિ, અયોમૂર્તિ, અય સમય, પ્રથિત, મનુષ્ય, નભ, સૂર્ય આ સ્વરોચિષમાં પુત્રો થયા. આ બીજો મન્વંતર કહ્યો. હવે બીજો મન્વંતર તમને કહી બતાવું છું. વશિષ્ઠના 7 પુત્ર હતા. તેઓ વશિષ્ઠના નામથી ઓળખાતા હતા. હિરણ્ય ગર્ભના પુત્રો ઉર્જા નામના હતા. ઉત્તિમના 10 પુત્રો હતા. તેમના નામ કહું છું. ઈશ, ઉજાદ, ઉજ, મધુ, મધવ, સૃષ્ટિ, શુક્ર, વહ, નભસ અને ઋષભ આ સકરા ત્રીજા મન્વંતર હતા. ચોથા મન્વંતરના દેવતા અને ઋષિઓ કહું છું. ગાગર્ય, પૃથુ, અગ્નિ, ધાતા, કપિના, કપિવાન આ 7 ઋષિ બંને એકબીજાના દેવગણ છે. ધૃતિ, પોત્ય, શત, પ્રત્ય, તપસ્ય, શૂળ, તાપસ, તપોરથી, અક, અલમાસ, સત્વની, ધ્વનવની આ 10 ચોથા મનુના પુત્ર હતા. વેદબાહુ, જય, વેદરિશિરા, હિરણ્યમાં, પજજન્ય, ઉદ્વિબાહુ, સોમપા અને સત્યનેત્ર આ 7 ઋષિઓ હતા અને રજોગુણી દેવતાઓ હતા. રેવત મનુ 5મો છે અને તેના પુત્ર ધૃતિમાન, અવયવ, વ્યક્ત, સત્ય, દાસ, નિરુત્સત્વ, અરણ્ય, પ્રકાશ, નિદોર્વ, સત્યવાન અને પૂર્તિમાન હતા. છઠ્ઠા ચાશુક્ષ મનુ હતા. તેના વખતના ભૂગુનઃ, વિશ્વસ્વાના, સુધર્મ, વિરજા, અતિગામા અને સહિષ્ણુ આ 7 સપ્તર્ષિ હતા. પ્રથમ ભૃગુ અને પછી પૃથુગ, લેખ વગેરે 5 દેવગણ છે. અંગિરાને દર્શન, દ્રલવે નામના રૂડુ વગેરે 10 પુત્રો થયેલા છે. આ છઠ્ઠા મન્વંતરથી કથા તમને કહી બતાવી. 7મા વૈશ્વ મન્વંતરના અત્રે વશિષ્ઠ, ભવ્ય, કશ્યપ, ગૌતમ, ભરદ્વાજ, વિશ્વામિત્ર અને જય દગ્નિ ઋષિ છે. વૈશ્વ મનુ, આદિત્ય, રુદ્ર, શૈશુની કુમાર, ભાસ્કર, વસુ મહારાજ, સાધ્ય અને બીજા દેવગણો ને મન્વંતરમાં જુદા જુદા કાર્ય કરે છે. ઈશ્વાકુ વગેરે રાજા અને તેના પુત્રો અને પૌત્ર સર્વ દિશામાં પોતાનું રાજ્ય ચલાવે છે. સપ્ત ઋષિઓ ધર્મ વ્યવસ્થા અને લોકરક્ષણનું કાર્ય કરે છે. જ્યારે માનવંતર બદલાય છે ત્યારે સપ્ત ઋષિઓ પણ કર્મ કરી દોષ રહિત બ્રહ્મલોકમાં જાય છે. બીજા તેના સ્થાનકે તપ વડે જન્મે છે. હવે થનારા 5 મનુઓ કહી બતાવું છું. જુદા અને વૈશ્વ 5મા છે. 4 મેરુઓ સાવરણીપણાને પામ્યા છે અને દક્ષની દીકરીના દીકરા છે. તે તપસ્વીઓ મહાપતપથી મેરુ પર્વત ઉપર વસે છે. ઋષિઓ પ્રજાપતિનો સુરુચ નામનો મનુ ભૂતિ નામની સ્ત્રીનો જન્મ્યો. તેનું નામ ભૌત્ય પડ્યું. આ 7 મનુ હજી થયા નથી, તેમ 7 ઋષિઓ પણ થયા નથી, હજી તે સ્વર્ગમાં છે. 7 મહર્ષિઓના નામો રામ, વ્યાસ, આત્રેય, અશ્વસ્થામા, સરદાન, ગાલ્વ અને રૂરુ આ 7 મુનિ થનાર છે. વીરવાન, અવનિવાન, સુમન, ધૃતિમાન, વસુ, વરુણ્યશ્ય, આર્ય, વિષ્ણુ, રાજા અને સુમતિ આ 10 સાવર્ણી મનુના પુત્રો થવાના છે અને તેમને મેરુ સાવર્ણી કહી બતાવું છું. વેદાથી વસુ, ભાર્ગવ, અંગિરા, સવર્ણ, ભવ્ય અને પોહલ આ 7 ઋષિઓ મેરુ સાવર્ણીના વખતમાં થયા છે. એ મહામુને એક વખતે દેવતા 3 હોય છે. મેરુ સાવર્ણીના પુત્રો દુષ્ટકેતુ, દીપ્તકેતુ, પંચહંસ, નિરાકૃતિ, પૃથુ, સર્વા, ભૂરી, રુચિક, બહુત અને ગમ નામે 9 છોકરાઓ છે. 10મા પર્યાયમાં અને બીજા મનુમાં વખતમાં હવિષ્માન, પુલહ, સુકૃતિ, અપકૃતિ, વશિષ્ઠ, ભાર, કશ્યપ, નસબ આ 7 ઉત્તમ ઋષિઓ છે. દિશમરત નામના દેવગણ ત્યાં હોય છે. હવે મનુના પુત્ર કહું છું. અક્ષતવર્તમાન, ઉત્તમ મોજા, ભૂરિવેષણ, વીર્યમાન, સનાતિક અને રામત, વિષસેન, જયદ્ર, ભૂરિદ્વિમન અને સુવર્ચા. 11મા પર્યાયમાં અને ત્રીજા મનુમાં વખતમાં 7 ઋષિના નામ ભવિષ્યમાન, વૈશ્યમાન, વશિષ્ઠ, અનંત,
અચિરા, ચારુદેવ, નિસ્વર્વ અને અગ્નિ, તેજસ અને 7 ઋષિ છે. અને 3 દેવગણ છે તે બ્રહ્માના પુત્રો છે. બીજા મનુના 9 છોકરા છે. તેના સર્વત્ર સુષ્મા, દેવાની, શ્રેમક, દુધ, સંદક, દર્શ, ગુરુ અને બાહુ છે. તથા સૌમ્ય નામના 7 ઋષિ છે. ધૃતિ, સુતપ્પા, અંગીરા, કશ્યપ, કૌશલ્ય, પહલો અને ભાર્ગવ અને 5 બ્રહ્માના મુક્તિ ઉત્પન્ન થયેલા દેવગણ ગણાય છે. 12મા પર્યાયમાં અને રોચમાં મનુના સમયમાં ધૃતિમાન, હવ્યમાન, પહુલ, નિરુસત્વ, નિષ્પંચ, નિર્મેય, સતુપા, સુતપા અને 7 ઋષિ છે. બ્રહ્માએ 3 દેવગણ કહેલા છે. તેના પુત્ર ચિત્ર, વૈચિત્ર, ધમ, ભૂત અને સુનેત્ર, ક્ષત્ર, વૃઢ, નિર્ભક, સુતપા અને ધ્રોધ નામના છે. 13મા પર્યાયમાં અને શૈપ્ય નામના મનુમાં વખતના અગ્નિધ, મગધ, અતિવાદ અને યુક્ત ઇન્દ્ર, અજિત અને પુલોમાં આ 7 ઋષિઓ છેલ્લા છે. સવારમાં ઉઠીને જે કોઈ ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં થતા મુનિઓનો વંશ સાંભળે તો તે સુખ પામે છે. દેવતાના 5 ગણ છે. સત્ય મનુના પુત્રના નામ તરંગ, ભીરુ, ગુંદ, તતુંગ, ઉગ્ર અને અતિમાની, પ્રપિની, વિષ્ણુ, સ્કંદર અને તેજસ્વરી સંબલ છે. ભૌમત્યના અધિકારમાં જે પહેલો કલ્પ પૂર્ણ થાય છે ત્યાં થયેલા અને થનાર મનુ કહ્યા. તે તેજસ્વી વ્યાસે અને સનત કુમારે કહ્યા. જ્યારે 1000 યુગ પૂર્ણ થાય છે ત્યારે મનુ ધર્મ પ્રમાણે પ્રજાને પારી તપ કરી બ્રહ્મલોકમાં જાય છે. એક મનુ 71 ચોકડી રાજ્ય કરે છે. 14 મનુઓ પોતપોતાના સમયમાં રાજ્ય કરે છે. મન્વંતરોમાં સહારો થાય છે. સહાર થયા પછી પાછો જન્મ થાય છે. મન્વંતર 100 વર્ષ સુધી પણ કહી શકાય તેવો નથી. 1 લાખ વર્ષે એક કલ્પ થાય છે. ત્યારે સર્વ પ્રાણીઓ સૂર્યના કિરણોથી બળી જાય છે. તે વખતે દેવતાઓએ બ્રહ્માને આગળ કરી આદિત્યગણની સાથે નારાયણ શ્રેષ્ઠ સર્વ પ્રાણીઓના હરિના દેહમાં લય પામે છે. એમ જ્યારે કલ્પાત થાય છે ત્યારે રુદ્ર ભગવાન જગતનો સંહાર કરે છે. હવે તમને વૈશ્વત્વ મનુનો ઉત્તમ પૂર્વવૃત્તિ કરનાર પવિત્ર વંશની સૃષ્ટિ આખ્યાન કહી બતાવું છું. ઇતિ શ્રી શિવ મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજ્જર ભાષામાં મન્વંતર કથાવર્ણમ નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. સુત કહે, હે સોનક, કશ્યપની સ્ત્રી દાક્ષાયણી સૂર્યનો જન્મ થયો. વિશ્વકર્માની પુત્રી સગના સાથે પરણ્યા હતા. આનું બીજું નામ સુકા હતું. સૂર્ય ઘણા પ્રકાશિત હતા. તેનો પ્રકાશ તે સ્થિતિ સહન થઈ શક્યો નહીં. તેથી તે ઉગ્ર પામી. હે ઋષિ, સૂર્યએ આ સ્ત્રી 2 પુત્ર અને 1 પુત્રી, તેમાં એક સાધુદેવ, યમ અને યમુના નામની કન્યા ઉત્પન્ન કરી. પછી સૂર્યનું ગુરાકાર અને પ્રકાશિત સ્વરૂપ જોઈ તેનું તેજ સહન ન થઈ શક્યું. તેથી તેણે પોતાના શરીરમાંથી છાયાને ઉત્પન્ન કરી. છાયાએ સતી સગનાને કહ્યું, હે કલ્યાણી, અમારે હવે શું કરવું તેમ તમે બતાવો. સગના કહે, હું મારા પિતાને ઘેર જઈશ. તારે મારા ઘરમાં શાંત થઈને રહેવું. તું મારું પ્રિય કરવા ધારતી હોય તો આ 2 બાળક અને કન્યા તારે રક્ષણ કરવું. છાયા કહે, હે દેવી, તને કેસ ઝાલી તારો પતિ અહીં લાવશે. પછી હું પણ તેને શું કહીશ? માટે જોવું હોય તો ખુશીથી જા. તે સાંભળી સૂર્યની સ્ત્રી સગના પિતાના ઘરે ગઈ. ત્યાં તેના પિતાએ તિરસ્કાર કરીને કહ્યું કે પાછી તને ઘેર જા. એટલે તે ઘોડીનું રૂપ લઈ પોતાનું વીર રૂપ ઢાંકી ઉત્તર પૂર્વ દેશમાં જઈ મનુષ્યની અંદર ફરવા લાગી. સૂર્યએ છાયાને સગના માની તેના મનુને ઉત્પન્ન કરી અને તે સાવર્ણી નામનો મનુ થયો. પછી છાયા પણ પોતાના પુત્ર ઉપર વધારે સ્નેહ કરવા માંડી અને પ્રથમ બાળક ઉપર ઓછો પ્રેમ કર્યો. યમરાજ ભાઈના આભૂષણ અને સારા પદાર્થ જોઈ કોપ કરી બાલ્ય અવસ્થાથી સહજ મૂર્ખાઈ વડે છાયાને પાદ પ્રહાર કર્યો. છાયાને ઘણો ક્રોધ આવ્યો. તેથી તે બોલી ઉઠી, આનો ચરણ તૂટી જશે. તે સાંભળી શાપના ભયથી ઉગ્ર પામેલા યમને 2 હાથ જોડી પોતાના પિતા પાસે જઈને કહ્યું, માતાએ સર્વત્ર પુત્ર સરખો સ્નેહ રાખવો જોઈએ. તેનો અમારા પર થોડો અને નાના ભાઈ ઉપર વધારે સ્નેહ રાખે છે. તેને આભૂષણો પહેરાવે છે. તેથી મેં તેને પાટું ઉગામી માટે આપ ક્ષમા કરો. માતાએ મને શાપ આપ્યો છે, પરંતુ આપના પ્રતાપથી મારો ચરણ ન પડે તેવું આપ કરો. સવિતા કહે, હે પુત્ર, તું ધર્મજ્ઞ અને સત્યવાદી છે. તારા ઉપર તેણે ક્રોધ કર્યો તેમાં ખરેખર કંઈ પણ કારણ હોવું જોઈએ. માટે હું તારી માતાનું વચન મિથ્યા કરવાને શક્તિમાન નથી. માટે ભૂમિ તેનું માંસ લઈને ભૂમિ ઉપર જશે. તેનું વચન સત્ય થશે અને તું માત્ર થઈશ. પછી આદિત્યને ઘણો ક્રોધ આવ્યો અને છાયા પાસે જઈને કહ્યું, તારો એક ઉપરનો ઘણો સ્નેહ અને બીજા ઉપર થોડા સ્નેહ ઉચિત નથી. સૂર્યનું વાક્ય સાંભળીને છાયાએ સર્વ વાર્તા યથાર્થ કહી બતાવી.
સાથે સાંભળીને સૂર્યનો ક્રોધ આવ્યો અને એકદમ વિશ્વકર્મા પાસે ગયા. વિશ્વકર્માએ સૂર્યની પૂજા કરીને ક્રોધથી ઘણા તપી ગયા હતા તે શાંત કર્યા. સૂર્ય શાંત થયા એટલે વિશ્વકર્માએ કહ્યું, મહારાજ, તમારું આ ઉગ્ર તેજ છે, તેથી તમે શોભતા નથી. તે તમારા તેજથી પરાભવ પામી મારી પુત્રી હમણાં યોગ બળથી જુદું રૂપ ધરી નવા લીલાખંડમાં વહે છે. જો મારું માનતા હો તો તમારું રૂપ નવું મનોરમ કરી આપું. તે સાંભળી સૂર્યનો ક્રોધ ઉતરી ગયો અને તેમ સ્વીકાર્યું. એટલે વિશ્વકર્માએ તેને શરણ ઉપર ચઢાવીને તેનું સ્વરૂપ મનોહર અને નવું કર્યું. આ રૂપ ઘણું ઉત્તમ અને તેજસ્વી હતું. પછી તેના યોગ લઈ પોતાની સ્ત્રીને શોધી. પછી સૂર્ય અશ્વનું રૂપ લઈ મેથુનમાંથી તેની પાછળ ગયા. પેલીને પુરુષની શંકા જ આવી, તેથી તેનું વીર્ય મુખ વડે પોતાની નાસિકામાં લીધું. તેથી અશ્વિની કુમાર જન્મ્યા. તેના નામ સત્ય અને દમુના એવા છે. તે દેવતાના વૈદ્ય થયા. પછી સૂર્યએ પોતાનું મનોહર સ્વરૂપ સંજ્ઞાને આપ્યું દેખાડ્યું અને તે જોઈ સંજ્ઞા અત્યંત પસંદ થઈ. આ કર્મથી નમરાજને ઘણું દુઃખ થયું અને ધર્મ વડે તેને પ્રજાને સુખ આપ્યું. તેથી તેનું નામ ધર્મરાજ પડ્યું. તેને પિતૃનું અધિપતિ પણ મળ્યું. સૂર્યનો પુત્ર સાવણી થયો. તે ભાવિ મનુ હમણાં મેરુ પર્વત ઉપર ભયંકર તપ કરે છે. શૈનેશ્વર નામનો જે જમાઈ થયો તેને ગ્રહની જગ્યા મળી. સૂર્યના શરીરને છોલતા જે ભાગ નીકળ્યો તેમાંથી વિશ્વકર્માએ વિષ્ણુનું ચક્ર બનાવ્યું. તે દાનવની સાથે લડાઈમાં ટક્કર લેતો. તેની સાથે નાની બેન યમુના હતી. તે ઉત્તમ મનુષ્યને પવિત્ર કરનાર નદી થઈ અને જે પુત્ર થયો હતો તે મનુ પણ કહેવાયો, જે સાવણી પણ કહેવાયો. આ દેવતાનો જન્મ કોઈ સાંભળી તેને યથાર્થ યાદ રાખે તેને આપત્તિ મુક્ત થાય છે. તેના માટે તેને મોટા યશ પામે છે. इति श्री महापुराणे धर्म संहितामा गुज्जर भाषामा अध्याय समाप्त। ओम नमः शिवाय। સુત કહે, હે સૌનક, વયસ્વત મનુ ને પોતાના જેવા પરાક્રમી પુત્ર હતા. તેમના નામ વિશ્વાકુ, શિબી, નાભક, કૃષ્ણ, સયાતિ, નિરશ્મય, કરુષ અને પ્રિયવત હતા. પ્રજાપતિ મનુએ પુત્રની ઈચ્છા સાથે ઈષ્ટ કરી તો પણ પુત્ર ન થાય અને ઈષ્ટના પિંડા નામની તે કન્યા ઉત્પન્ન થઈ. આ કન્યાએ દિવ્ય આભરણ અને વસ્ત્ર પહેર્યા હતા. શરીર પણ મજબૂત હતું. પ્રજાપતિએ કન્યાને ઈંડા શબ્દથી બોલાવી. પુત્રની કામનાવાળા પ્રજાપતિના વાક્યો સાંભળી ઈંડા બોલી, મહારાજ, તમારું બોલવું ધર્મવાળું છે, પરંતુ મારી ઉત્પત્તિ મિત્રાવરોના વંશમાં થયેલી છે, માટે તેની પાસે હું જઈશ. તેના મને કંઈ પણ અધર્મ થશે નહીં. તે સાંભળી રાજાએ કહ્યું, ઠીક. એટલે તે ઇન્દ્ર મિત્રાવરોની પાસે ગઈ અને બે હાથ જોડીને બોલી, મહારાજ, તમારા અંગમાંથી મારી ઉત્પત્તિ થઈ છે, મારે શું કરવું તે આપ બતાવો. સાધ્વી ઈડાની વારી સાંભળીને મિત્રાવરણ બોલ્યા, હે ધર્મજ્ઞ, તારા આ વિનયથી, શાંતિથી તથા સત્યથી ખુશ થયા છીએ. અમારા નામની તારી ખ્યાતિ થશે અને મનુનો વંશ વધારનારું તું જ પુત્ર રૂપે તેના વંશમાં થઈશ. તારું નામ સુધ્યમનું પડશે. ત્રણ જગતમાં તું પ્રખ્યાતિ પામીશ. જગતમાં પ્રિય થઈશ, ધર્મશાળી અને મનુવંશને વધારનારી થઈશ. પછી તે પોતાની પાસે જવા રસ્તામાં બુદ્ધ મળ્યા. તેને સમજાવી અને તેની સાથે મૈથુન કર્યું. તેથી પુરુરવા નામનો પુત્ર થયો. તે પુત્ર પ્રસવ થવા પછી એ ઈડાને તરત સુમુદ રૂપે થઈ ગયો. સુમુદના ત્રણ ભાગીદાર થયા, ઉત્કલ, ગઈ અને વિશ્વનાથ. તેમાં ઉત્કલના નામનો દેશ હતો. તે વિશ્વનાથ વર્ષ અશ્વ પશ્ચિમ દિશાનો ઘણો હતી. મહીને ગયા મળેલી હતી. પછી મનુ સૂર્યની આજ્ઞા વર્તવા લાગ્યા અને પૃથ્વીના 10 વિભાગ પડ્યા. મુખ્ય ભાગીદાર ઈશ્વાકુ હતો. તેને મધ્ય ભાગ સોંપ્યો. વશિષ્ઠના વચનથી મહાપ્રસ્થાન નામનું શહેર સુમુદ ધર્મરાજાને આપ્યું અને ધર્મરાજે પુરુરવાને આપ્યું. સુમુદ નામ રાજાની સ્ત્રી અને પુરુષ લક્ષણવાળો હતો. શક નામના પુત્ર હતા અને નાભાગનો પુત્ર અમરીશ થયો. અમરીશને હાલેકી ક્ષેત્ર મળ્યું હતું. સયાતિ રાજાએ એક પુત્ર અને એક કન્યા હતી. કન્યાનું નામ કન્યા સુકન્યા રાખ્યું હતું અને પુત્રનું નામ આર્તન હતું. આર્તનના પુત્રનું નામ રૈવત હતું. આર્તન દેશમાં કુલષ્ટિ નામની પુરી છે. રૈવતનો પુત્ર રૈવત અને કુંકંબી નામની પસંદ થયો. તે કુશલસલીમાં રાજ્ય ચલાવતો હતો. એવામાં તેને ખબર થયા કે બ્રહ્માને ત્યાં ગંધર્વ લગ્ન થાય છે. તે સાંભળી પોતાની પુત્રીને લઈ બ્રહ્મલોકમાં ગયો. પછી ઘણા વર્ષ વીત્યા બાદ કુશસ્થલીમાં આવીને જુએ છે તો અહીં તો હજારો વર્ષ થઈ ગયા હતા. તેથી યાદવો તેમાં આવી રહ્યા હતા અને મનોહર ઘણા દરવાજાવાળી તે પુરીને બનાવી હતી. ભોજ ઘોષણી અધક કુળના યાદવો તથા કૃષ્ણ ભગવાન તેનું રક્ષણ કરી રહ્યા હતા. રેવતે જાણ્યું કે મને એક પ્રહર જણાય છે, પરંતુ અહીં હજારો વર્ષ ચાલ્યા ગયા છે, માટે આ કન્યા કોઈને પરણાવ. આવો વિચાર કરી બલદેવજી સાથે પોતાની પુત્રી રેવતીના લગ્ન કરી મેરુ પર્વતના શિખર ઉપર જઈ તપ કરવા લાગ્યા. સુત કહે, બ્રહ્માની પાસે જ્યારે મનુષ્ય જાય છે ત્યારે ભૂખ અને તરસ લાગતી નથી. રેવત જ્યારે બ્રહ્માની પાસે ગયા ત્યારે પાછળથી રાક્ષસ અને યક્ષોએ તેની કુષ્ઠથલીનો નાશ કર્યો. રેવતે સૌ
પુત્ર હતા. આ મહાન ધર્મશાળી હતા. તે સગરા દિશામાં નાસી ગયા. તેનાથી સ્ત્રીનો વંશ થયો અને નાભા ગણેશના 2 પુત્ર હતા. તે બ્રાહ્મણ થયા. પુરુષના પુત્ર કારુષ થયા. તે લડાઈમાં મહાયોદ્ધા થયા. પ્રજાપતિને એક જ પુત્ર થયો એમ સાંભળ્યું છે. કુશુદે ગુરુની ગાયની હિંસા કરી, તેથી શાપને લીધે શુદ્ર પ્રાણને પામ્યો. આવી રીતે 9 પુત્રનો વંશ તમને કહી બતાવ્યો. મનુનો મુખ્ય પુત્ર ઈક્ષ્વાકુ હતો. તેને 100 પુત્ર હતા. તેણે ઘણા યજ્ઞો કર્યા હતા. તેમાં વિકુશી નામનો પુત્ર અયોધ્યામાં રાજ્યમાં ચલાવવા લાગ્યો અને તે શકુની વગેરે 15 પુત્રો હતા. તે સગરા ઉત્તર દિશામાં રાજા હતા. ઈક્ષ્વાકુના પુત્ર વિકુશીને એક વખત સદ હતું. તે ઋષિએ કહ્યું, વનમાં જઈ તું સસલું મારીને લાવ. તે ઉપરથી સસલું મારીને લાવી આવતા રસ્તામાં તેને ભૂખ લાગી, તેથી તેણે તેમાંથી જરા ખાઈને તેને ઉચ્છિત કર્યું. પછી ઘેર આવી ઋષિને સોંપ્યું. ઋષિએ કહ્યું, આ ઉચ્છિત કરેલું શા માટે માની જા? પછી તે માની ગયો, એટલે તેનું નામ સસાદ રાખવામાં આવ્યું. વશિષ્ઠે તે શહેરમાંથી રાજા આપવાનું કહ્યું, એટલે ઈક્ષ્વાકુએ તેને રાજા આપી તેને ગાદી ઉપર બેઠો. અયોધ્યાનો દયા ભાગદાર કુકુસ્થ મહાપરાક્રમી હતો. કુકુસ્થનો હરિભનબ અને હરિનમનો પુત્ર પુત્ર હતો. પૃથુના પુત્રનું નામ વિષ્ટરાશ્વ હતું અને તેનો પુત્ર ઇન્દ્ર થયો. તેનો પુત્ર વિવાસ્ત્વ હતો અને તેનો પુત્ર પુત્ર સાવ થયો. તેનો પુત્ર સાવાષ્ટક થયો, એટલે કે શ્રીવસ્તી રચી. સાવસનો પુત્ર બૃહદોષ પરાક્રમી હતો. તેનો પુત્ર કુલ વ્યાક્ષ રાજા ઘણો ધર્મિષ્ઠ હતો. દંદુ નામના મહાધનુર્ધારી હતા. જ્યારે તેના પુત્રો મહાબળશાળી થાય છે, ત્યારે કુલ શ્યાક્ષ પુત્ર ઉપર લક્ષ્મીનો ભાર મૂકી પોતે વનમાં ગયો. ઉત્તક નામના મનુએ રાજાને જતા જોયા. તે ઉપરથી તેને વારે નીચે પ્રમાણે કહેવા લાગ્યા. ઉત્તક કહે, તમારે ધર્મથી પૃથ્વીનું રક્ષણ કરવું જોઈએ. તમે પૃથ્વીનું રક્ષણ કરશો તો તમને ખેદ થશે નહીં. માટે તમે વનમાં જાઓ તે ઉચિત નથી. મારા આશ્રમની સમીપમાં મધુધન્વ નામના ક્ષેત્રમાં સમુદ્રની વેરામાં એક રાક્ષસ રહે છે. તેને દેવ પણ મારી શકતા નથી. તેનું શરીર એક અને બળ પણ ઘણું છે. તે વેરોની અંદર સંતાઈ રહે છે. તેના બાપનું નામ મધુ છે અને તેનું નામ ધુંધુ છે. તે મનુષ્યનો વધ માટે દારૂણ તપનો આરંભ કરી અહીં રહે છે. જ્યારે 1 વર્ષ થઈ રહે ત્યારે તે મોટો વિશ્વાસ મૂકે છે. ત્યારે આ સગરું વન અને પર્વત ધ્રુજે છે. તેના શ્વાનથી રજ ઉડે છે. તેથી સૂર્ય 7 દિવસ સુધી ઢંકાઈ રહે છે અને ભૂમિ કંપે છે. ધુમાડો, અંગારા અને તણખાઓ ઉડે છે. તેથી અમે અમારા આશ્રમમાં રહી શકતા નથી. મહારાજ, લોકના હિત માટે તેને આપ મારો તો સારું, આપ તેને મારશો એટલે મનુષ્ય માત્ર સુખી થશે. હે સજ્જન, તમે તેનો વધ કરવાને સમજ છો. તે વિશે મને પૂર્વ યુગમાં વિષ્ણુએ જે વર આપ્યો છે. વિષ્ણુ પોતાના તેજથી તમારું તેજ વધારશે. પછી પ્રજાનું પાલન કરવા જેવું પુણ્ય મળશે. તેવું રણ સંગ્રામમાં જીત કરવાથી મળતું નથી. હે રાજેન્દ્ર, પ્રજાપાલન જેવો એક પણ ઉત્તમ ધર્મ નથી. તે સાંભળી પૂર્વાક્ષાએ કહ્યું કે મેં હમણાં શસ્ત્રનો ત્યાગ કર્યો. હવે હું ફરીથી શસ્ત્ર ધારણ નહીં કરું, પણ આ મારો પુત્ર તમને સોંપું છું અને ધુંધુસોનો નાશ કરશે અને તેનું નામ પણ ધૂમધૂમ માર પડશે. આ પ્રમાણે ઋષિને કહી પોતાના પુત્રને રાક્ષસનો વધ કરવાની ભલામણ કરી પોતે તપ કરવા માટે વનમાં ગયા. પછી કુલવાશ્વામંતનો પુત્ર અને ઉત્તક બંને જણા ધુંધુને મારવા માટે ચાલ્યા. વિષ્ણુએ કુલવાશ્વના પુત્રના શરીરમાં તેજ પ્રવેશ કર્યો. મનુષ્યના હિતમાં તેને ઉત્તકની આજ્ઞાની કુલવાશ્વ પુત્રનો ચાલ્યો. એટલે આકાશમાં મોટો શબ્દ થયો કે આ ધુધુમાર થશે. એમ કહી દેવતાએ આકાશમાંથી પુષ્ટિની વૃષ્ટિ કરી. પછી જય કરનાર ઉત્તમ બીજા રાજપાત્રો સહિત સમુદ્રના કિનારા ઉપર ગયો અને સમુદ્રની અંદર વાલુકાને ખોદવા લાગ્યો. સર્વ રાજપુત્ર ખોદતા હતા. એવામાં ધુંધુ તરત બહાર નીકળી પશ્ચિમ દિશા તરફ ઊભી મુખની અગ્નિથી મનુષ્યને ભય આપતો ચંદ્ર ઉદયની જેમ મહાસમુદ્ર ઉછળે તેમ પાણી ઉડવા લાગ્યો. અને કુલવાશ્વના 100 પુત્રના 97ને મારી નાખ્યા. એટલે રાજપુત્ર તેમાં તરફ ગયો. તે પાણી ઉડાડતો હતો એટલે તેણે અગ્નિ સ્થાનથી જે અગ્નિ મૂક્યો તેને વરુણ અસ્ત્રથી થાળીને જ્વાળના મહાનારા રહેનારા ધુંધુનો નાશ કર્યો અને ઉત્તકનું કાર્ય કરી આપ્યું. એટલે કે ઉત્તકે રાજી થઈ રાજાને વર આપ્યો કે તમારી લક્ષ્મી અવિચળ રહેશે અને શત્રુથી તમારો પરાજય થશે નહીં. ધર્મમાં મતિ રહેશે અને સ્વર્ગમાં અક્ષય ગતિ થશે. પુત્ર અને અક્ષય લોકો પામશે. રાક્ષસે સર્વ પુત્રને મારી નાખ્યા. તેમાંથી 3 પુત્ર બાકી રહ્યા હતા. દેદાસ, હંસાસ અને કપિલાશ્વ નામે હતા. રુદ્રાશ્વના પુત્રનું નામ હર્ષવ હતું અને હર્ષવનો પુત્ર નિર્ભુંગ તેના ધર્મમાં ઘણી પ્રીતિ હતી. નિર્ભુંગનો પુત્ર સહસ્તાક્ષ હતો અને સહસ્તાક્ષના પુત્રનો આશ્ચર્ય અને પુત્રાસ્થ હતા. તેની કન્યાનું નામ હમવતી હતું. તે ઉત્તમ હતી અને 3 જગમાં પ્રસિદ્ધ હતી. તેનો પુત્ર નરો
સ્વનરોજિત હતો અને તે ગૌરી સ્ત્રી સાથે પરણ્યો. તેના પિતાએ તેને શાપ આપીને બાહુવા નામે નદી કરી તેના પુત્રનું નામ યુવાસ્વ કહ્યું. યુવાસ્વનો પુત્ર માંધાતા 3 લોકમાં પ્રસિદ્ધ હતો. તેની સ્ત્રી નામનું ચૈતરથી હતું. તે શશિબિંદુની પુત્રી હતી. શશિબિંદુની સતી સ્ત્રી મતી રૂપાળી અને પતિવ્રતા હતી અને તેને 10,000 પુત્રો થયા હતા. તેમાં આ કન્યા સર્વથી મોટી હતી. માંધાતાએ તે સ્ત્રીથી પુરુકુશ અને કુમંદર નામે 2 પુત્ર ઉત્પન્ન કર્યા. પુરુકુશ પુત્ર ત્રસ્દસ્યુ હતો. તેની સ્ત્રી નર્મદાએ સંભૂત નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. સંભૂતનો પુત્ર ધીનસ્વ શત્રુનો નાશ કરનાર હતો. ધીન ત્રિધનનો પુત્ર તેનો પુત્ર સત્યવતે મહાત્માના મંત્રમાં વિઘ્ન કર્યું અને મોહથી, હર્ષથી અને મદથી બળાત્કાર વડે બીજાને પરણેલી સ્ત્રીનું હરણ કર્યું. તેનાણીએ રાજાએ અધર્મી પુત્રને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો અને ક્રોધ કરીને કહ્યું કે આને મારી નાખો. તે વખતે તેના પુત્રએ કહ્યું, પિતા, મારે ક્યાં જવું? પિતાએ એ કંઈ પણ જવાબ આપ્યો નહીં. એટલે ચંડાળની સમીપ જઈ તે વસ્યો અને પિતાના વનમાં તપ કરવા લાગ્યો. તે વખતે વિશ્વામિત્ર પોતાની સ્ત્રીને દેશમાં મૂકી પોતે સમુદ્ર કિનારે ઉપર તપ કરવા માટે ગયા. પાછળ દુકાળ પડ્યો, તેથી બાકીના પુત્રનું પોષણ કરવા માટે વચલા પુત્રને ઘરે બાંધી વેચવા ચાલી. સત્યવત રાજપુત્ર દીઠી એકે તરત તેને છોડાવ્યો અને વિશ્વામિત્રને પ્રસન્ન કરવા માટે અને તેની કૃપાથી આશાને ઋષિકુમાર પોષણ કરવા માંડ્યું અને તેને ઘરે બાંધ્યો. તેથી તે કુમારનું નામ ગાળવો પડ્યું. તેથી શિવ મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજરાત ભાષામાં કુંવર વ્યાસવંશન કથન નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. સુત કહે, હે મુને, સત્યવ્રત વિશ્વામિત્ર ઉપર ભક્તિ અને દયા વડે પોતાની પ્રતિજ્ઞાથી વિશ્વામિત્રની સ્ત્રીનું શોષણ કરવા માંડ્યો. તે નિત્ય મૂળ, વરા અને મહર્ષિ વગેરે વંચન પ્રાણીને મારી વિશ્વામિત્રના આશ્રમ પાસે નાખતો. વશિષ્ઠ તે ક્ષેત્રની, ગાયની અને દેશની અંતઃપુરની અને રાજ્ય તથા ઉપાધ્યાય વગેરેની રક્ષા કર્યા કરતા. સત્યવ્રતને તેના પતિએ જ્યારે શહેરમાંથી કાઢી મૂક્યો, વશિષ્ઠ તે કંઈ બોલ્યા નહીં, કારણ કે તે વિવાહિત કન્યાનું હરણ કર્યું હતું. એક મંત્ર ભણી એક પ્રદક્ષિણા કરે, આવી રીતે 7 વાર અગ્નિને પ્રદક્ષિણા કરે છે. સત્યવ્રતને 7મો મંત્ર હરવે ભણ્યો, તેથી તેની સાંભળવામાં આવ્યો ન હતો. તેથી હરણ કર્યું એમ ભાર્ગવ જાણતો હતો, પણ તેણે વારણ કર્યું નહીં. તે ઉપરથી વશિષ્ઠ ગુણ બુદ્ધિથી રોષ કર્યો. પછી સત્યવ્રતને ધીમે ભણેલાએ મંત્ર ખબર પડી. તે પુત્ર તેના પિતાને અત્યંત દુઃખદાયક થઈ પડ્યો. વશિષ્ઠે પણ કહ્યું હતું કે જ્યારે આ મરી જશે ત્યારે મારે નાના પુત્રને રાજ્ય આપવું પડશે. એવો વિચાર કરી 12 વર્ષથી દીક્ષા થઈને મુનિ બેઠા. પેલો રાજકુમાર દાસ ધર્મમાં વર્તો હતો, એટલે વિશ્વામિત્રની સ્ત્રી અને તેના પુત્રનું પોષણ કરતો હતો. એક વખત તે માંસ ક્યાંથી મળ્યું નહીં, તેથી વશિષ્ઠનું કામ મુદ્રા નામની ગાયને દીધી. તેથી વશિષ્ઠ ઉપરના ક્રોધથી મને લોભથી અને ભૂખથી પીડાઈ તેનો વધ કરી તેનું માંસ પોતે પણ ખાધું અને વિશ્વામિત્રના પુત્રને પણ ખવડાવ્યું. એ વાત વશિષ્ઠના જાણવામાં આવી કે તરત જ ક્રોધ કરીને બોલ્યા. વશિષ્ઠ કહે, દુષ્ટ, તું ઘણો ક્રૂર છે. મારે તને સ્વર્ગથી ભ્રષ્ટ કરું છું. તે પિતાની સેવામાં નથી અને કરી તેથી ગુરુની ગાયનો વધ કર્યો અને તે ગૌમાંસનું પણ ભક્ષણ કર્યું. તે 3 દોષ થયા. હવે તારું નામ ત્રિશંકુ રાખવામાં આવશે. આવા તારા 2 દોષ નાશ પામતા હવે તું ત્રિશંકુચ કહેવાઈશ. એ શ્રાપ આપ્યો. એવામાં વિશ્વામિત્ર તપ કરીને આવ્યા અને જોયું તો પોતાની સ્ત્રીનું ભરણ પોષણનું ત્રિશંકુ કરતો હતો. તે જોઈને ઘણા પસંદ થયા અને સત્યવ્રતને કહ્યું કે તું જે માંગે તે તને આપું. રાજાએ વર માંગ્યો. પછી મુનિએ તેને રાજગાદી પર ઉપર અભિષેક યજ્ઞ કરી કરાવ્યો. 12 વર્ષ થયા. અનાવૃષ્ટિથી ફરી ન થઈ તે રાજા એક્ય વંશની કન્યા સત્યરથાને પરણ્યો હતો. તે પવિત્ર હરિશ્ચંદ્રને જન્મ આપ્યો. રાજાએ પોતાના સહદેવ સ્વર્ગમાં ગયો. હરિશ્ચંદ્રથી વસ્તી શંકરના નામથી ઓળખવા લાગ્યા. તેને રાજસૂર્ય યજ્ઞ કરી સમ્રાટની પદવી મેળવી હતી. હરિશ્ચંદ્રના પુત્ર નામ રોહિત હતું. તેના પુત્ર બુક અને તેનો પુત્ર બાહુ હતો. હયરમ અને તાલજન નામના રાજાએ તેને રાજ્યમાંથી કાઢી મૂક્યો હતો, તો પણ તેને વધ કર્યો નહીં, કારણ કે તે મહાધર્મિષ્ઠ હતો. બાહુનો પુત્ર સાગર થયો. આનો જન્મ થતાં પહેલા કોઈએ તેની માતાને ઝેર આપ્યું હતું, તેથી ઝેર સહિત થયો હતો. તે ઔરવના આશ્રમમાં ગયો અને ત્યાં ભાર્ગવ તેની રક્ષા કરી. સાગર ભાર્ગવ પાસેથી અગ્નિ મેળવી તાલજનને અને હયને જીતી પૃથ્વી તાબે કરી અને શકને બહેર પાદગણને તથા યક્ષને પણ જીત્યા હતા. સનક કહે, મહારાજ, તેની ઉત્પત્તિ ઝેર સહિત કેમ થઈ? તેણે શક્તિઓને કેમ જીત્યા? તે મને વિસ્તારથી કહી બતાવો. શુદ્ધ કહે, જન્મેજય જ્યારે વૈશ્ય પાપન કથા પછી ત્યારે તેને વિસ્તારથી જે કથા કહી બતાવી હતી
તે હું તમને કહી બતાવું છું. પરીક્ષિત કહે, હે વૈશ્યપાયન, બહુ ઘણો માથી અવસ્થામાં આવી ગયો હતો, તેથી તે હૈયે તાલજંદ અને શક આદિ તેનું રાજ્ય હણી લીધું. હૈયાને મદદ કરવા માટે પવન, પારસ, કાંબોજ અને પન પણ ઘણું પરાક્રમ કરી બતાવ્યો. જ્યારે બાહુનું રાજ્ય લઈ લીધું ત્યારે તે રાજા વનમાં ગયો. તેની પાછળ તેની સ્ત્રી પણ ગઈ. વનમાં જઈ દુઃખને લીધે રાજા મરી ગયો અને તેની સ્ત્રી યાદવી સગર્ભ હતી, તેથી તેની પાછળ જવાને તૈયાર થઈ. આ સ્ત્રી તેની સંપત્તિ સોકરીએ પહેલા ઈર્ષાથી ઝેર આપ્યું ન હતું. યાદવીએ ચિતા ખડકી તેમાં પોતે બેઠી રહેવામાં ઔરવને ખબર પડી કે ભાર્ગવે આવીને કરુણાથી ના પાડી છે. તેમ કરશો નહીં, કારણ કે તમારા ઉદરમાં ગર્ભ છે. એટલે સ્ત્રીએ રુચિના વચન અને અનુસરીને તેને કહેવું સ્વીકાર્યું. થોડા દિવસ પછી તેને પ્રસવ થયો. ત્યારે જે પુત્ર જન્મ્યો તે ઝેર સાથે જન્મ્યો. ઓર્વ નામે ઝેર સહિત જન્મેલો જોઈને તેનું નામ સાગર પડ્યું. અને ઓર્વ તેને જાટક કર્મ અને યથાવિધિ સંસ્કાર કર્યો અને ઉપવિધિ આપી વેદશાસ્ત્ર ભણાવ્યું. ત્યાર પછી અસ્ત્ર વિદ્યા ભણાવી. તેમાં વૈખ્ય અગ્નિ અસ્ત્રથી વિદ્યાની ભણાવી. આ વિદ્યાથી તેનું સામું કોઈ પણ ઊભું રહી શકતું નહીં. પછી સાગર અસ્ત્ર નામ બળથી એકદમ કોપ કરી હૈયે ઉપર ચડ્યો અને તેઓનો નાશ કરી કીર્તિ વારાથી કીર્તિનું હરણ કરવા લાગ્યો. આવી રીતે રાજા તમામનો ક્ષય કરવા માંડ્યો. એટલે કે સખૈયાવાન, કાંબોજ અને પહનવ વગેરે વશિષ્ઠને શરણે ગયા. વશિષ્ઠ તેઓને છેતરવા માટે કહ્યું કે તમે મને તે મારી નાખશે, માટે તેની સમા થાવ નહીં. અને સાગરને વાળ્યો કે તું તેને શા માટે વૃથા મારે છે. એટલે સાગર ગુરુનું વાક્ય અને પોતે ગુરુ પાસે લીધેલી પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે તેની શિખા કાપી નાખી. તેથી તે ધર્મસ્થ થયા. તેમાં શંકરનું અર્ધ માથું બોડીને કાઢી મૂક્યો. યવનનું અને કાબોજનું આખું માથું બોડી નાખ્યું અને પારદ, મુદકેશ અને પહનવે દાઢીવાળા કરી મૂક્યા તથા વેદ અને અસ્તવક્રથી બાહ્ય કર્યા. તે સગરા ક્ષત્રિય હતા, પરંતુ અધર્મિષ્ઠ થઈ ગયા. એટલે આ રાજા ધર્મથી પોતાનો જય કરી પૃથ્વીનું રાજ્ય ચલાવવા માંડ્યું. પછી અશ્વમેઘ કરવા માટે એક અશ્વને સંસ્કાર કર્યો અને રાજ્યપુત્રએ સોંપી તે ઘોડાને છૂટો કરવા માટે ફરવા માટે મૂક્યું. ઘોડો ફરતો ફરતો સમુદ્રના પૂર્વ અને દક્ષિણ ભાગની સમીપમાં કિનારા ઉપર ફરવા ગયો. એવામાં ઇન્દ્ર આવી તે ઘોડાનું હરણ કરીને ભૂમિમાં બેસી ગયો. રાજકુમારે તે વાત જણાવી. તે ઉપરથી રાજાએ તે સર્વને ભાગને ખોદાવ્યો. સમુદ્રને ખોદતા ખોદતા કપિલ મુનિ અંદરથી બહાર નીકળ્યા. આદિ પુરુષ દેવ અને વિશ્વરૂપી હતા. તેને નેત્ર ઉઘાડીને જોયું. નેત્રમાંથી અગ્નિ નીકળ્યો. તેથી 7,000 પુત્ર બળીને ગયા અને માત્ર 4 પુત્ર બચ્યા. તેનું નામ હું કહું છું. હર્ષકેતુ, સુકેતુ, ધર્મત અને પંચજન્ય હતા. આ વંશ ચલાવનારા હતા. ભગવાન વિષ્ણુએ તેઓને 5 વર આપ્યા કે તમારો વંશ બુદ્ધિ કીર્તિ વર્ષે, પુત્ર અને લક્ષ્મી પણ મળશે. પછી સાગરનો પુત્ર અશ્વને લઈ પોતાને ઘેર આવ્યા અને અશ્વમેઘ યજ્ઞ કર્યો નથી. તે યશ જગતમાં ઘણો ફેલાયો. સોનકે સગર રાજાના 7,000 પુત્ર બળશાળી કેમ થયા તે કહી બતાવો. સુત કહે, સગર રાજાએ 2 સ્ત્રી હતી. તેનો પાતક ઉપથી ક્ષીણ થઈ ગયા હતા, તેથી તે મહાપવિત્ર હતી. તેના તપ પ્રભાવથી ઓર્વે પસંદ થઈને કહ્યું કે વર માંગો. ત્યારે તેમાંથી એકે કહ્યું કે મને 7,000 બળવાન પુત્ર આપો, અને બીજીએ કહ્યું કે મને એવો પુત્ર આપો કે જેથી મારો વંશ ચાલે. જે સ્ત્રીએ લોભથી ઘણા પુત્રો માંગ્યા હતા તેણે એક ટુકડું જણ્યું અને બીજાને આકારે 7,000 પુત્રો થયા. પછી ઘઉંને સગડા સોંપી દીધા. ઘાવે તેને ઘીના ગળામાં રાખી મોટા કર્યા. જ્યારે તે 60,000 કપિલા કોપથી બળી ગયા ત્યારે તેને રાજગાદી ઉપર પજજન નામનો પુત્ર બેઠો. પજજનને અંશુમાન નામનો છોકરો હતો. તેનો છોકરો દિલીપ થયો અને તેનો પુત્ર ભગીરથ થયો. તે ભગીરથે ગંગાને સ્વર્ગમાંથી હેઠે ઉતાર્યા અને પોતાના પુત્રી તરીકે તેને રાખ્યા. અને ભગીરથીને પુત્રનો સુતસેન તેનો પુત્ર નાભાગ, અંબિરસના નાભાગ તેનો પુત્ર સિંધુદીપ થયો. અને સિંધુદીપને અયુતાજીતનો થયો. ઋતુપર્ણ જુગતાની વિદ્યામાં ઘણો હોશિયાર હતો અને નર રાજાનો મિત્ર હતો. ઋતુપર્ણાનો પુત્ર અનુપૂર્ણ થયો. તે મહા તેજસ્વી હતો અને તેને ત્યાં કલમાસ નામનો જન્મ થયો. એનું મુખ્ય નામ મિત્રસહ હતું. કલમાસ પાદનો પુત્ર સર્વકર્મા અને તેનો પુત્ર અરણ્ય અને તેનો પુત્ર મંદિદુહ ગયો અને તેને નિષદને નામે રામનું પિતામહ થાય. આ નિષદ રાજા સ્વર્ગમાં લડવા માટે ગયો. ત્યાં જીત થઈ એટલે દેવતાએ તેને વરમાં માંગવાનું કહ્યું. રાજા કહે, તમે મારું આ વરદાન કેટલું છે તે કહી બતાવો. દેવતાએ કહ્યું કે હવે તો થોડું આયુષ્ય રહ્યું છે, એટલે તને કહું કે હવે મારે કઈ ઈચ્છા પણ નથી. ભૂમિ ઉપર જઈશ એમ કહી તરત જ નીચે ઉતરી ઈશ્વરનું ધ્યાન કરી 3 લોક સાધ્યા. તેનો દીર્ઘમાહુ, તેનો રઘુ, તેનો આજ અને તેને ક્ષત્ર એવા દશરથ થયા. દશરથને ત્યાં રામનો જન્મ થયો.
કુશ રામને ત્યાં જન્મ્યા હતા. કુશના પુત્ર અતિથિ અને તેનો પુત્ર નિષદ, નિષદનો નલ અને નલનો પુત્ર નભ હતો. નભનો પુત્ર પુનરીક અને તેનો પુત્ર શેમ ધન્વ થયો. અને શેમ ધન્વ અને દેવાનિક નામનો પુત્ર થયો, તે મહાપ્રતાપી હતો. અને દેવાનિકના અહિનગુ નામનો પુત્ર હતો, તેનો પુત્ર સ્વહસ્વ નામનો હતો, તેનો પુત્ર વીરસેન થયો. આ ઈક્ષ્વાકુ કુળને વધારનારો હતો. વૈશ્વ તથા વંશમાં થયેલા ઈક્ષ્વાકુથી થયેલા મુખ્ય રાજા તમને કહી બતાવ્યા. સહદેવ પ્રજાને પુષ્ટિ આપનાર સૂર્યથી થયેલી સૃષ્ટિને સાંભળે તે પ્રજાવાન સૂર્ય થઈ સાયુજ્ય પતિને પામે છે. ઇતિ શિવ મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુર્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. સોનક કહે, આદિત્ય રૂપ સહદેવનો વંશ સાંભળ્યો. હવે શ્રદ્ધાનો મહિમા સાંભળવાની મને ઈચ્છા છે. સાધનું શું ફળ મળે છે? જે કર્યાથી પિતૃઓ પસંદ થઈ સુખ પામે છે તેવું કર્મ મને પિતૃની સૃષ્ટિ મને કહી બતાવો. સુત કહે, માર્કેન્ડ્ય ભીષ્મ પિતામહને જે કથા કહી અને માર્કંડેય સનત કુમારને જે કથા કહી હતી તે યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પૂછ્યું હતું, તે તમને કહી બતાવું છું. યુધિષ્ઠિર કહે, મહારાજ, જેને પુષ્ટિ કામના હોય તેમને કેમ પુષ્ટિ મળે અને કયા કર્મ કરવાથી મળે સુખ મળે તે મને કહી બતાવો. ભીષ્મ કહે, જે સહદ કરીને પિતૃઓને પસંદ કરે, જે જગતમાં પ્રસિદ્ધ થાય અને અંતે સ્વર્ગમાં સુખ પામે, જે કામનાથી મનુષ્ય સાધ કરે તે કામના પિતૃથી કૃપાથી મળે છે. યુધિષ્ઠિર કહે, મહારાજ, કેટલાકના પિતૃઓ નરકમાં પડે છે અને કેટલાકના પિતૃઓ સ્વર્ગમાં હોય છે. પાણીને પોતાના કર્મ પ્રમાણે ફળ મળે છે, ત્યારે સાધ કર્યા છતાં પણ પિતૃઓ નરકમાં કેમ જાય છે? નરકમાં રહેલા પિતૃઓનો ઉદ્ધાર કેમ કરવો? દેવતા પણ સ્વર્ગમાં પિતૃઓનું યજન કરે છે એમ સાંભળવામાં આવ્યું છે, માટે મને વિસ્તારથી કહી બતાવો. ભીષ્મ કહે, હે અરિદમ, પરલોકમાં ગયેલા મારા પિતાએ પહેલા જે કથા મને કહી હતી તે તમને યથાર્થ કહી બતાવું છું. એક વખત મારે ત્યાં સાધ હતું, ત્યારે મેં મારા પિતાને પિંડ આપવા માટે હાથમાં પિંડ લઈને ઊંચો કર્યો. તે તરત મારા પિતાએ ભૂમિ ભેદી બહાર નીકળી મારી પાસે માંગ્યો. એ વિચાર કર્યો કે હાથો હાથ આપવો એ ઉચિત નથી, કારણ કે કલ્પમાં પણ એ વિશે નિષેધ છે. તેથી મેં દર્ભ ઉપર મૂક્યો. તે જોઈ તારા પિતા ઘણા પસંદ થઈ. તે મધુર વાણીથી બોલ્યા કે, પુત્ર, તારાથી મને પુત્ર છે એમ લાગે છે, કારણ કે તું ધર્મજ્ઞ છે. હે પુરુષ, તે તને મને દાદ્યો તે રાજા ધર્માંચરણ કરે તે ઉપરથી પ્રજાને ધર્માંચરણ પ્રવર્તવાનું બને છે. તારી ઉપર ઉત્તમ ભક્તિ હું પસંદ થયો છું. તમને 3 લોકમાં પણ દુર્ભવ એવો વર આપું છું કે તમને મૃત્યુ પરાભવ કરી શકે નહીં. વળી બીજો વર તમને શું જોઈએ તે માંગી લો. મેં તેને પ્રણામ કર્યા અને કહ્યું કે આજે મારો દિવસ સફળ છે. મેં તે તમને કથા પ્રશ્ન પૂછ્યું છું, તેનો ઉત્તર આપો. પિતૃઓએ તેમના દેવતાના પર દેવ કહેવાય તેઓનું કેમ આપણે શ્રાદ્ધ કરીએ છીએ? તે પરલોકમાં ગયેલા આપણા પિતૃઓને કેમ તૃપ્ત કરે? શ્રાદ્ધ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે? મહારાજ, મને આમાં મોટો સંશય છે. તે સાંભળવા મારા પિતાએ મને કહ્યું કે, હે ભારત, પિતૃઓ કેવી રીતે ઉત્પન્ન થાય તે ટૂંકમાં કહી બતાવું છું. પિતૃઓ બ્રહ્માના પુત્ર છે અને તેથી તે દેવના પણ દેવતા છે. દેવ, મનુષ્ય, દાનવ તેનું ભજન કરે છે. યક્ષ, રક્ષ, ગંધર્વ, કિન્નર અને મહોરગ એવા સર્વ પિતૃઓનું યજન કરી તૃપ્ત થયા છે અને તૃપ્ત થાય છે. આખા જગતને પિતૃઓનું યજન કરવું એ બ્રહ્માનો આદેશ છે. માટે હે ભગવાન, મહાભાગ, મુખ્ય શ્રાદ્ધથી પિતૃ અવશ્ય તૃપ્ત થાય. સર્વ કામનાઓ આપનારા તે પિતૃઓનું નામ ગોત્રનું ઉચ્ચારણ કરી જો આરાધના કરી હોય તો તે અવશ્ય કલ્યાણ કરે. તૃપ્ત થયેલા પિતૃઓ તમને અતૃપ્ત કરે અને બીજા પણ જ્યાં તેને તૃપ્ત કરનારા રહેતો હોય તેને પણ તૃપ્ત કરે. હવે બાકીનું વૃત્તાંત તમને માર્કંડેય કહેશે. એટલું બોલી ત્યાં ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. આવી રીતે તો તે પિતૃકલ્પ પોતાના પિતાને કહ્યું હતું તે પ્રમાણે ત્યાં માર્કંડેય મુનિ આવ્યા. એટલે ભીષ્મ પ્રમાણ કરીને પૂછ્યું, મહારાજ, મારા પિતાને કહ્યું છે કે તું માર્કંડેય પિતૃ કથા પૂછજે. તે ઉપરથી મારે પ્રશ્ન છે તે સાંભળી. માર્કંડેય બોલ્યા, ભીષ્મ, તમને સાંભળવાની ઈચ્છા છે, માટે તમને હું કહી બતાવું છું. પિતૃની કૃપાથી મારા આયુષ્યમાં વધારો થયો અને પરલોકમાં પણ પિતૃ ભક્તિથી મારો વંશ વધ્યો. હું યુગના અંતમાં ઘણા વર્ષ થયા પછી મેરુ પર્વત ઉપર તપ કરવા લાગ્યો. એક વખત હું બેઠો હતો, એવામાં એક પ્રકાશમાન અંધારાને નાશ કરતું વિમાન આવ્યું. તે વિમાનમાં એક પર્યક હતો, તે પણ મહાપ્રકાશિત હતો. તેમાં એક પુરુષને સૂતેલો મેં દીઠો. તે મહાપ્રકાશિત થયો. તેનું શરીર અંગુષ્ઠ માત્ર હતું, જેમ અગ્નિમાં રહેલો હોય તેવી જ રીતે તે વિમાનની અંદર પર્યક એક ઋષિ સૂતેલા હતા. તેને પ્રણામ કર્યા અને કહ્યું, મહારાજ, હું આપને કેમ જાણી શકું? તેણે મને કહ્યું કે તે તપ કર્યું છે, તેથી હું તને જોઈ શકે છે.
જોઈ શકે છે. હે માર્કંડ, હું બ્રહ્માનો પુત્ર છું. મારું નામ સનતકુમાર છે. મારાથી બીજા નાના ભાઈ સાત છે, તે મહાપ્રતાપી છે અને તેનો વંશ ચાલે છે. તેમાં 4 જણ સંન્યાસીઓ ધર્મને પારે છે અને જ્યારથી અમારી ઉત્પત્તિ થઈ છે ત્યારથી અમારું નામ કુમાર પડ્યું છે. મારું નામ સનતકુમાર છે. તે મારા દર્શન માટે તપ કર્યું. તે ઉપરથી તને દર્શન આપવા માટે આવ્યો છું. તારે શું ઈચ્છા છે તે માંગી લે. તે સાંભળી કહ્યું, મહારાજ સાંભળો, પિતૃઓની મૂળ ઉત્પત્તિ મને કહી બતાવો. મુનિ કહે, તમને યથાર્થ કહી બતાવું. પહેલા બ્રહ્માએ દેવને ઉત્પન્ન કર્યા અને તેને કહ્યું કે તમે મારું યજન કરો. તો પણ તેઓ બ્રહ્માનો ત્યાગ કર્યો અને ફળ માટે પોતાનું યજન કરવા લાગ્યા. તે ઉપરથી બ્રહ્માએ જેને શાપ આપ્યો કે જાઓ, તમારી સ્મૃતિનો નાશ થશે. તે ઉપરથી તેની સ્મૃતિનો નાશ થયો. એટલે તે બ્રહ્મા પાસે આવ્યા અને પ્રણામ કરીને બોલ્યા, મહારાજ, અમારા ઉપર અનુગ્રહ કરો. તે સાંભળીને બ્રહ્માએ તેને કહ્યું, તમે તમારા પુત્રને તેનું પ્રાયશ્ચિત પૂછી જુઓ. તેથી બ્રહ્મ સ્મૃતિભ્રષ્ટ પુત્ર પોતાના પુત્રને જે દેવતા હતા તેને પૂછ્યું. એટલે દેવતાએ બતાવ્યું કે હવે પછી કહ્યું, પુત્રો હવે જાઓ. તે સાંભળીને બ્રહ્મા બોલ્યા, તમે બ્રહ્મવાદી નથી, માટે તમને જે કહ્યું હતું તે ઉચિત છે. તમે તો માત્ર શરીર ઉત્પન્ન કરી શકવાને સમજ છો, પરંતુ જ્ઞાન આપી શકવા સમજ નથી. માટે તમે અને તમારા પુત્ર બંને જણા પરસ્પર પિતા પુત્ર થશો. તેને કોઈ ફેરવી શકશે નહીં. માટે દેવતાઓ અને પિતૃઓ તે સ્વર્ગવાસી છે. પછી તે પરસ્પર ઘણા પસંદ થયા અને દેવતાએ કહ્યું કે તમે અમને પુત્ર શબ્દથી બોલાવ્યા, તેથી અમે પિતૃઓ થશો. શ્રાદ્ધમાં પિતૃઓની ક્રિયાથી બીજા કરશે. આવી રીતે પિતૃઓ થયા. શ્રાદ્ધ કરવાથી સોમ તૃપ્ત થાય છે અને જેને સુખ આશા હોય તેણે શ્રાદ્ધ કરવું. શ્રાદ્ધ નામ અને ગોત્રાચર કરી કોઈ 3 પિંડ આપે તો તેને પિતૃઓ સુખ આપે છે. સર્વત્ર રહેલા પિતૃઓ પોતે સુખી થઈ પિતામહ વગેરેને તૃપ્ત કરે છે. આવી રીતનું વચન સાંભળી દેવતાઓએ વિચાર કર્યો કે આપણે પરસ્પર પુત્રો અને પિતૃઓ છે. સનતકુમાર કહે, આવી રીતે પરસ્પર દેવતા પિતૃ થયા અને પિતૃઓ દેવતા થયા. આમ પરસ્પર એકબીજાનો ધર્મ રહ્યો. ઇતિ શ્રી મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજર ભાષામાં અધ્યાય સમાપ્ત. સનતકુમાર કહે, હે ઋષિઓ, શ્રેષ્ઠ માર્કંડે, સ્વર્ગમાં 7 પિતૃઓ છે. તેમાં 4 ગણ મૂર્તિમાન છે અને 3 પિતૃઓ વગર મૂર્તિના છે. તેમાં વાયામય, અનલ, સોમ, યમ એમ 4 તો મૂર્તિમાન છે. અરિયામાં અગ્નિવેષ્ટા અને બૃહસ્પતિ નામના 3 મૂર્તિ નથી. આમાં 3ની ઉપાસના દેવતા કરે અને બાકીના 4ની બ્રાહ્મણ વગેરે ઉપાસના કરે. આ પિતૃઓ યોગ બળથી ચંદ્રને દુઃખ કરે. હાથ માટે મૂત મનુષ્ય પાછળ અવશ્ય શ્રાદ્ધ કરવું. સર્વ શ્રદ્ધાઓ રૂપાનું યોગ બળથી ચંદ્રને દુઃખ કરે અથવા તો રૂપાવાળું પાત્ર લેવું, જે સ્વાર્ધકાનો ઉચ્ચાર કરી પિતૃને પસંદ કરે. અગ્નિ, સોમ અને યમને તૃપ્ત કરે. ઉત્તરાયણમાં અગ્નિમાં ન હોય તો જ્વરમાં, જળ ભક્તિથી પિતૃનું શ્રાદ્ધ કરે તો પિતૃઓ તેમને તૃપ્ત કરે. સુખ આપે અને પ્રજા આપે છે. સ્વર્ગ સુખ, આરોગ્ય, વૃદ્ધિ અને કામના પૂર્ણતા આપે છે. દેવ કાર્ય અને પિતૃ કાર્ય એવા 2 કાર્ય મુખ્ય છે. તેમાં પણ પિતૃનું કાર્ય ભક્તને મળે છે અને તે યોગીને પણ દુર્લભ છે એમ સમજવું. માર્કંડ કહે, આટલું બોલી દેવને દુર્લભ એવી યોગ સૃષ્ટિ આપી. યોગીની ગતિ પામ્યા. આ દ્રષ્ટિએ દેવને પણ દુર્લભ હતી. એ ભવિષ્યમાં તમને એક પ્રાચીન કથા કહી બતાવું છું. પહેલા ભારદ્વાજના પુત્ર યોગ માર્ગથી સિદ્ધ થયા હતા. તેના નામ દુષ્ટ, ગોધન, ભિષ્ટ, પિશુન અને કપાસ્ય અને સુખ અને પિતૃવર્મ એવા હતા. જેવા નામ હતા તેવા જ ગુણ પણ હતા. તે યોગ માર્ગથી ભ્રષ્ટ થયા હતા. કૌશિક વંશમાં ઉત્પન્ન થયેલા કુમારો ગર્ગના શિષ્ય હતા. જ્યારે તેના પિતા ગુજરી ગયા ત્યારે તે ગુરુકુળમાં વસતા હતા. ગુરુની આજ્ઞાથી દરરોજ કપિલા ગાયને ચરાવવા જતા. તેને વાછરડો પણ હતો. તે વખતે ગાયને ચરાવવા માટે માર્ગમાં તે ઋષિકુમારોને ભૂખ લાગી. તે બાળક હતો, તેથી મૂર્ખતાને લીધે તેઓને કંઈ સૂઝ્યું નહીં. આને મારીને આપણું પોષણ કરીએ. તે કપી અને તેનું સ્વરૂપ તે તમે કરો નહીં તો પણ તેનું કોઈએ માન્યું નહીં. એટલે પૃથ્વીવર્તી થતો તે નિત્ય શ્રાદ્ધ કરતો. તે બોલ્યું થયું, જો તમારે મારવી હોય તો પિતૃને અર્પણ કરીને મારજો. તે સગડા ભેરા થઈને શ્રાદ્ધ કરશે તો તમે સર્વ શ્રાદ્ધનું ફળ ભોગવશો. પિતૃની પૂજા કરી પછીથી ભક્ષણ કરશો તો આપણને અધર્મ થશે નહીં. આવો વિચાર કરી ગાયને મારી નાખી અને પિતૃને તેનું નૈવેદ્ય સગડાએ ખાધી. અને પછી ગુરુ પાસે જઈ બોલ્યા, મહારાજ, ગાયને તો સિંહે મારી નાખી અને વાછરડો બચી ગયો છે. તે આપને અર્પણ કરીએ છીએ. ઋષિ કોમળતા રાખી કંઈ બોલ્યા નહીં અને વાછરડાને સંભાળી લીધો. તે છોકરાને પોતાના ઉદર પૂર્તિ માટે ગાયનો વધ કરી ગુરુ પાસે જૂઠું બોલ્યો હતો. તેથી તે પાપી થયા. ગુરુ પાસે તે કુટિલતાથી વર્ત્યા. તેને લીધે કુટિલ, ઉગ્ર, હિંસાના 7 ભાઈઓ પારધીને ત્યાં 10 વર્ણમાં જન્મ્યા અને તેમાંથી મૃગનો અવતાર આવ્યો. તે જન્મમાં પણ ત્રાસ, દુઃખ અને સરખું ગણી સર્વ સાથે ધર્માચરણ કરતા મેરુ પર્વત ઉપર પોતાના પ્રાણ તરજ્યા. હજી ત્યાં તેના પગલા છે, તેમ હજી સુધી કાળજર ઉપર તેની
નિશાનીઓ છે. તે જન્મમાંથી શુભ અને અશુભ એવી ચક્રવાકની યોનિમાં જન્મ્યા. તેઓ એક જરાશયની પડખે રહેતા ત્યાં પોતાની સ્ત્રીને છોડી બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યા અને વિચારો થયો કે આપણે જ્યારે બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા ત્યારે ગુરુનો મંત્ર મોટો અપરાધ કર્યો, તેથી આપણી આ ગતિ છે. આથી પશ્ચાતાપ પામી મમતા અને સુખ દુઃખ રચી પરિવાર સહિત નિવૃત્તિમાં રહેતા હતા. તે 7 પક્ષીઓ ધર્મનું આચરણ કરતા તેને પૂર્વજન્મનું જ્ઞાન થયું હતું. તે શ્રાદ્ધ કરવાથી થયું નહોતું. બહુ પિતૃ કાર્યનો ચમત્કાર છે. ગુરુકુળમાં સંભાળેલા જ્ઞાનથી પણ વિશેષ જ્ઞાન થયું, માટે જ્ઞાન અવશ્ય મેળવું. આ 7 પક્ષીના નામ સોમના, સુવાકુ, શુદ્ધ પંચાંગ, ચિત્ર દર્શન, સુનેત્ર અને સુતંત્ર હતા. આ પક્ષીને ધર્મનું આચરણ વનમાં કરતા અને એકાંત સ્થાનમાં રહેતા હતા. એવામાં એક નિપ દેશનો રાજા પોતાના અંતઃપુરમાં સહિત ત્યાં આવ્યો. રાજાનો પ્રતાપ જાણી આ પક્ષીમાંથી સુતંત્રને ઈચ્છા થઈ કે હું તમારો રાજા થાઉં તો કેવું સારું. અહીં તપથી ઉપવાસથી હું ખિન્ન થઈ ગયો, માટે તમારું તપ પુણ્ય અને નિયમ હોય તો તે મને કેવું તેવું સુખ જોઈએ. માર્કંડ કહે તે સાંભળી 2 ચક્રવાત બોલ્યા કે તમને તમારા કારભારીની જગ્યા મળે અને અમે તારું હિત ચાહીએ તો વધારે સારું. આવી રીતે ચક્રવાકનું બોલવું અને સાંભળીને આકાશવાણી થઈ કે ઉત્તમ યોગ ધર્મ સેવીને સાધારણ વર્ગ માંગે છે તેને કાપિલ્ય નગરમાં રાજગાદી મળશે. આ બંને તમારા મિત્રોને કારભારીની જગ્યા મળશે. આવી રીતે 3ને પાછી અધોગતિ મળી અને 3એ 4નો તિરસ્કાર કર્યો. પછી 4માંથી સુમનાએ 3ને કહ્યું, ભાઈ તમે હમણાં તો સાફ થયો, પરંતુ ફરી પાછો તમને યોગ મળશે. તમારામાં જે રાજા છે તે સર્વ પક્ષીની ભાષાને જાણશે અને સ્વતંત્ર થશે. આપણે ગાયનું પોષણ કરી પિતૃને અર્પણ કર્યાને જ્ઞાન મળ્યું, જે જ્ઞાન આપણને યોગ બતાવનારું છે. આવી રીતનું મનોહર એક વાક્ય ક્રોધથી કહી છેવટે કહ્યું કે તમે બીજા જન્મમાં યોગ ગતિને પામશો. ઇતિ શિવ મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજ્જર ભાષામાં પિતૃસર્જન નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. માર્કેન કહે ધર્મ અને યોગમાં તત્પુરુષ ઈચ્છા પ્રમાણે ફરનાર, વાયુ જળનું ભક્ષણ કરનાર તે 7 મુનિ પોતાનું શરીર સુકાવવા લાગ્યા. પેલો રાજા વનમાં આવ્યો, તેથી તે ઘણી વાર સુધી ત્યાં વિહાર કરી પાછો પોતાની સ્ત્રી સહિત શહેરમાં ગયો અને પોતાના પુત્રને અર્હુને રાજ્ય સોંપી પોતે વનમાં ચાલી નીકળ્યો. જ્યાં 7 પક્ષી તપ કરતા હતા ત્યાં જઈને રહ્યો. આહારને પાણીનો ત્યાગ કર્યો. જ્યાં વિભ્રાજ રાજા રહ્યો તે વનનું નામ વૈભ્રાજ્ય પડ્યું. ત્યારે 4 પક્ષીઓ ધર્મયોગનું આચરણ કરતા અને 3 પક્ષીઓ યોગ ભ્રષ્ટ થયા. આ 7 જણાએ પોતાના શરીરનો ત્યાગ કર્યો. કાપિલ્ય નગરમાં બ્રહ્મદત્ત વગેરે નામથી જન્મ લીધો. તે 4ને પૂર્વજન્મની સ્મૃતિ રહી હતી અને 3ને સ્મૃતિ ન હતી. સુતંત્ર અણુઓ રાજાને ઘેર જન્મ્યો. સિદ્ધદર્શી અને સુનેત્ર બ્રાહ્મણ કુળમાં અવતાર પામ્યો. તે વેદ અને વેદાંગમાં નિપુણ થયા. પાંચાલ ઋગ્વેદી હતો, તેને આચાર્ય પદ મેળવી. પુંડરીક સતકર્મમાં નિપુણ હતો, તે અધર્વનું કર્મ કરતો હતો. અહીં પછી અનુભવે પોતાના પુત્ર બ્રહ્મદત્તને શુદ્ધ અને હોશિયારી જોઈ તેને રાજ્ય ઉપર અભિષેક કરી પોતે પરમ ગતિ પામ્યો. પાંચાલ અને પુંડરીક પણ પુત્રને ઘર સોંપી વનમાં ગયા અને ઉત્તમ ગતિ પામ્યા. બ્રહ્મદત્તનું સ્ત્રીનું નામ શ્રુતિ હતું. તે નિત્ય પોતાના પતિ સાથે એક ભાવથી રમતી. બીજાને જે ચક્રવાત હતા તે કાપિલ્ય નગરમાં દરિદ્ર બ્રાહ્મણ કુળમાં જન્મ્યા. તે વેદ દાનમાં તત્પર હતા અને તે પરમાત્મા દર્શન યોગમાં તત્પર હતા. તે સગરા પરસ્પર પૂર્વજન્મનો વિચાર કરીને જે સ્થાન શૂરવીર લોકોને મળે છે અને જ્યાં ગયા પછી ફરીથી મનુષ્ય પાછો જન્મ થતો નથી તેવા સ્થાને ગયા. શિવનું નામનું સ્મરણ કરે, સહજથી સારી રીતે આનો આઠ કરે તો શારીરિક, વાચિક અને માનસિક પાતકનો નક્ષય થાય છે. દેવતાના દેવ શંકરની સ્તુતિ ઉચ્ચારણ કરવાથી જળમાં માટીના કાચા પાત્રની પેથે લય થાય છે. માટે હે મુને, પાપ થયા હોય તો તે પછી તરત જ આનું સ્મરણ કરવું અને કે પાપનો ક્ષય થાય છે. જે મનુષ્ય આ કથા સ્મરણ કરે, ભણે અથવા સાંભળે તે સર્વ પાતકથી મુક્ત થઈ અવશ્ય મોક્ષ પામે છે. ઇતિ શિવ મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હે આચાર્ય, તમે વિષ્ણુ વ્યાસરૂપ છો, તમને નમું છું. આપની પ્રસન્નતાથી મારી ઉપર શંકર પ્રસન્ન છે. પુરાણ વાંચવાનો આરંભ કર્યો હતો. તે જ્યારે સંપૂર્ણ થઈ રહે ત્યારે પ્રથમ વિદ્વાનોને બોલાવી તેની સભા કરાવી તેની દક્ષિણા આપી. વ્યાસની વિધિ પ્રમાણે પૂજા કરવી, વસ્ત્રો પહેરાવવા, હાથમાં પગમાં કાનમાં અલંકાર પહેરાવી, પછી શિવની પૂજા કરી ગાય અને વાછરડાનું દાન આપવું. પછી શ્રોતાઓ સુવર્ણનો સિંહ અને વસ્ત્રકને પુસ્તક અર્પણ કરી આચાર્યને દક્ષિણા વગેરે આપવા.
આમ વિધિ કરી સારી રીતે પુરાણ સાંભળે તો ઉત્તમ ફળ મળે છે. માટે વિધિથી પુરાણ સાંભળવું. ઇતિ શ્રી મહાપુરાણે ધર્મ સંહિતાયામ ગુજ્જર ભાષામાં વ્યાસ પૂજ્ય કરમ નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અહીં શિવ મહાપુરાણ ભાગ 1 અને 2 સંપૂર્ણ થાય છે. આપ સર્વ શિવ ભક્તોએ સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કર્યું. આપ પણ શિવમય બનો. આપના સર્વ પરિવારના સભ્યો, કુટુંબીજનો, મિત્ર મંડળ, સ્નેહીજનો સર્વ ઉપર શિવ કૃપા પ્રાપ્ત થાય. મા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય. મા સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય. આપ સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરો અને ભગવાન શિવમય બનો. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. આ આશયથી આપણે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવ મહાપુરાણની તમામ સંહિતાનું અને તમામ અધ્યાયોનું વાંચન અને શ્રવણ કર્યું. આપ સર્વ શિવ ભક્તોએ પણ ખૂબ જ વહાલથી મારી કથા સાંભળી મને સાથ આપ્યો તે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. આ કથાને આજે આપણે વિરામ આપીએ છીએ. ભવિષ્યમાં જો ભગવાન શિવની કૃપા થશે, માતા સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત થશે, મા પાર્વતીની કૃપા પ્રાપ્ત થશે તો આપણે ફરીથી ભવિષ્યમાં ફરીથી કોઈ કથાનું વાંચનનું આયોજન કરશું અને તેમાં પણ આપ સૌના આશીર્વાદ મને પ્રાપ્ત થશે. એવા આશય સાથે હું આજની કથાને સમાપ્ત કરું છું, વિરામ આપું છું અને અહીંથી આપણે કથાને વિરામ આપીએ અને ફરીથી ભવિષ્યમાં કોઈ નવી કથા સાથે મળવાનું આપણે એકબીજાને વચન આપીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.